बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बायजुराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल जू की, तीनों धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। वंदो सतगुरु चरण को, करो हूँ धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करना, श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरे श्यामा युगल को, पल पल करू प्रणाम, पल पल करू प्रणाम। राधया सह श्री कृष्णं, युगलं सिंहासने स्थितं, पूर्वोक्तमरूपलावण्यं, दिव्यभूषा सुगम्बरम्। चिदादित्यं किशोरांगं, परेधाम्नि विराजितं, स्वरूपं सच्चिदानन्दं, निर्विकारं सनातनं, निर्विकारं सनातनम्। अरस तुम्हारा मेरा दिल है, तुम आए करो या राम। सेज्या बिछाओ रुच रुच के, यही तुम्हारा विश्राम, यही तुम्हारा विश्राम। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी श्री श्यामाजी ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। सदगुरु धनेश्री देवचंद जी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणनाथजी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। स्वामी श्री लालदासजी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। समस्त सुंदर सात ब्रह्म सृष्टि भक्तजन आप सौना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। फेर श्री राज आए दिल्ली, आए मिले सब साथ, मास चार इत भये, फेर साथ के पकड़े हाथ, फेर साथ के पकड़े हाथ। बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बायजुराज महारानी की, महाराजा छत्रसाल जू की, स्वामी श्री लालदास जी महाराज की, तीनों धाम की, बोल बोल पंजे वाले की,
સમસ્ત સુંદર સાથ કી પ્રણામ. સુંદર સાથજી, કાલે આપણે લાલદાજી મહારાજના શ્રી ચરણોમાં આપણે બધા શ્રી બંગલાજી દરબારમાં બેસી અને એમના ચરણોમાં વિતક શ્રવણ કરી રહ્યા હતા. અને આજે પણ આપણે લાલદાજી મહારાજને પ્રાર્થના કરીએ કે હે લાલદાજી મહારાજ, આજે અમને લગભગ પન્ના સુધીની મંજિલ સુધી પહોંચાડી દેજો. પ્રાર્થના કરવી પડે ને, ગાડી તો જ હાલે, નકર હાલે નહીં. કાલે આપણને લાલદાજી મહારાજે ક્યાંની વિતક સંભળાવી? હરિદ્વાર. શું આવ્યું હરિદ્વારમાં? નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થયા. સંપ્રદાયોની પદ્ધતિ બધાની શ્રીજી મહારાજે સાંભળી, પછી આપણી પદ્ધતિ બતાવી. કાલે 108 પક્ષ સંપ્રદાય પદ્ધતિમાં આપણે કાલે ઘણું બધું સાંભળ્યા. એમાં ઘણા બધા જે પ્રશ્ન આવે કે સદગુરુ કોણ છે, તમારી શિખા ક્યાં છે, તમારું ગોત્ર કયું છે, આ બધું આવે ને. કાલે આપણે બધું સાંભળ્યું. તો શ્રીજી મહારાજ અહીંયા હરિદ્વારનો જો કુંભ મેળો, અને એ મેળાની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થયા. શું થયું? જે આ 28મો કલયુગ છે, 28મા કલયુગની અંદર જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી જ બધા રાહ જોઈ રહ્યા છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર જે 23 અને 24મો જે અવતાર છે એ 28મા કલયુગની અંદર આવવાનો છે. અને આજે એ હરિદ્વારના મેળાની અંદર બધા જ સંપ્રદાયોની વચ્ચે અને એ લોકો સ્વીકાર કરી અને એ પોતે જ જાહેર કરે છે કે આ જ નિષ્કલંક બુદ્ધ અવતાર છે. એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો અવતાર છે. જે શાસ્ત્રોમાં જે નિશાનીઓ લખેલી હતી એ નિશાનીઓ ત્યાં જાહેર થાય છે. અને એ જે બધા જ સંપ્રદાયના જે લોકો છે ને, એ બધા શ્રીજી મહારાજની આરતી ઉતારે છે. નવખંડ આરતી તમે ઘરે વાંચી લેજો. આપણે દરરોજ બોલીએ છીએ, પણ બોલીએ ને, બોલો તો એક કડી શું આવે? વિદ્યાભિનંદ બોધજી કી આરતી, પ્રેમ મગન હોય. પછી આગળ આવે જન સચરાચર કો તારતી ને આ બધું આવે ને. તો એ આરતીની અંદર તમે એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો કે એ આરતીમાં કોણ કોણ સામેલ છે. આવે ને, ચારેય વર્ણ આવી જાય, ચારેય ખૂટો આવી જાય. પછી બ્રહ્માજી વેદના ઉચ્ચારણ કરતા કરતા આવે છે, વિષ્ણુ ભગવાન આવે છે, શંકર ભગવાન આવે છે, સુખદેવ મુનિ આવે, કબીર સાહેબ આવે, સનકાદિક ઋષિઓ આવે, વ્યાસ મુનિ આવે, બધા જ આવે છે. અને ખાલી આમાં એવું નથી કે આમાં આવે એટલે આવ્યા હતા અને જય જયકાર બધાએ કર્યો તો, એમણે જાહેર નથી થયા. બધા આવીને જય જયકાર. ત્યારે આખી દુનિયાને આ બધો અચંબો થયો કે આ શું. અને આ નવખંડની અંદર, ખાલી ભારતની અંદર નહીં, નવખંડ. કયા કયા નવખંડ છે? આપણે કયા ખંડમાં બેઠા છે? ભરતખંડ. એ નવખંડની અંદર આ આરતીનો જે ગુંજ છે ને બધાએ સાંભળ્યો. અને બધા દોડી દોડીને આવવા લાગ્યા કે આવી આરતી, આવા નગારા, આજે વાજિંત્રો વાગી રહ્યા છે. ક્યાં વાગી રહ્યા? બધા ક્યાં આવ્યા? જે તપસ્યા કરી રહ્યા હતા ને બીજા ખંડોની અંદર, હનુમાનજી તપસ્યા કરી રહ્યા હતા. પોતાનો જે કેતુમાલ ખંડ છે ત્યાં, સોરી કેતુમાલ નહીં, કયો યાદ નથી, એ ત્યાંથી હનુમાનજી આવે છે. જે ચિરંજીવીઓ છે કેટલા થયા એ બધા જ આવે છે. અને બધાએ જય જયકાર અહીંયા કરી રહ્યા છે. પણ રાજજી મહારાજનો હુકમ, બીજે દિવસે સવાર પડ્યું, કારણ કે રાત થાય ને અંધકાર થઈ જાય ને, અહીંયા અંધકાર થઈ ગયું, અજ્ઞાનતા આવી ગઈ. એટલે સવારે બધાએ ભૂલી ગયા કે જેનો કાલે આપણે જય જયકાર કર્યો તો, જે નિષ્કલંક બુદ્ધ અવતાર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આવી ગયા છે, એને ભૂલી ગયા. ને માયાના પદમાં, માયાના મોહમાં, જે પ્રતિષ્ઠામાં
જે બધા હતા ને એ બધા પાછા એમાં ડૂબી ગયા. જેવું આપણે કેમ થાય, આપણે થાય ને એવું. આપણે અહીંયા આ 1 મહિના સુધી 23 દિવસ આપણે વિતક સાંભળ્યું હોય ને પછી 8 દિવસ ઘરે રહેવાનું થાય તો એ વિતક ભૂલાઈ જાય ને પછી ક્યાંક ચર્ચા હોય તો ન્યાય જવાનું પણ આપણને ઘડીકમાં અડપ સડે નહીં. તો સવારે બધા જ ભૂલી ગયા. શ્રીજી મહારાજ અહીંયા હરિદ્વારના મેળાની અંદર 4 મહિના સુધી રોકાય છે. 4 મહિના સુધી રોકાણા અને ત્યાર પછી આવે છે પાછા દિલ્હીની અંદર, જ્યાં અમુક સુંદર સાથને મૂકીને આવ્યા હતા. બધા સુંદર સાથને લઈને અહીંયા આવ્યા નથી. તો જે દાઉદ પાંડેની જે હવેલી છે એ હવેલીમાં જઈ અને સુંદર સાથને મળે છે, એમને પણ આ બધા સમાચાર આપે છે. પછી ઔરંગઝેબ બાદશાહ જે સકુમારબાઈની આત્મા છે એમને જાગૃત કરવા માટે શ્રીજી મહારાજ અહીંયા પ્રયાસ કરી રહ્યા છે. સુંદર સાથ પણ પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં એ આત્મા જાગૃત થઈ જાય તો આ હિન્દુ અને મુસલમાનના જે ઝઘડા છે ને એ ઝઘડા મટી જાય. કારણ કે એ સમય જે મુસલમાનનું જે સામ્રાજ્ય હતું, ઔરંગઝેબ બાદશાહ જે હતો, એ લોકો હિન્દુઓ પર એટલો બધો અત્યાચાર કર્યા હતા કે એને મારી મારીને મુસલમાન બનાવતા. આપણા હિન્દુને મારી મારીને મુસલમાન બનાવતા અને જબરજસ્તીથી એ માંસ મટન પણ ખવડાવતા. આપણો જે સનાતન ધર્મ છે, જે હિન્દુ ધર્મ, એ ધર્મ આપણો એ છે કે ક્યારેય હિન્દુ છે ને એ માંસ મટન ખાય નહીં. તો એ લોકો પકડીને માંસ મટન ખવડાવી અને મારી આવી રીતે દંડ આપી અને એ મુસલમાન હિન્દુઓને બનાવતા. પણ એ ઔરંગઝેબ બાદશાહ જે છે, એ ઔરંગઝેબ બાદશાહને ખબર હતી એ શા માટે આવું કરી રહ્યા હતા. એનું પણ કારણ છે કે ઔરંગઝેબ બાદશાહ એક તો પરમધામની અંકુરી આત્મ હતી અને એમને ઈચ્છા હતી કે જ્યારે, કારણ કે કુરાનની અંદર બધું લખેલું હતું કે આ સમયની અંદર ઇમામ મહેંદી આવશે. જેમ આપણે હરિદ્વારની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થયા, એવી જ રીતે કુરાનની અંદર લખેલું હતું કે ઇમામ મહેંદી આવશે. આ કલયુગની અંદર 28મા આ યુગની અંદર ઇમામ મહેંદી આવશે અને એ હિન્દુની અંદર આવશે. આ ઔરંગઝેબ બાદશાહને આ વાતની ખબર હતી અને એ કુરાનની અંદર જ્યારે ઇમામ મહેંદી આવશે ત્યારે એના 7 નિશાનો લખેલા હતા. મોટા મોટા 7 નિશાનો લખેલા હતા કે એક દાભાતુલ અર્જ નામનું એક પ્રાણી જે પાતાળથી લઈને આસમાન સુધીનું એ ઊંચું હશે એવું પ્રાણી આવશે. અને બીજું કે દાણો કજાલ કાણો દજાલ, કાણો દજાલ આવશે જેની એક આંખ હશે એક આંખ નહીં હોય. આવા ઘણા બધા આજુજ માજુજ પ્રગટ થશે. પશ્ચિમમાં સૂર્ય ઉગશે. પશ્ચિમમાં સૂર્ય ઉગવાનો મતલબ છે કે પશ્ચિમ એટલે આપણે પશ્ચિમ એટલે આથમણી દિશા થાય ને, બરોબર, એ છે હિન્દુ અને પૂર્વ દિશા છે ને એ છે મુસલમાન. તો આજે પશ્ચિમમાં સૂર્ય ઉગવો એનો અર્થ થાય કે હિન્દુની અંદર ઇમામ મહેંદી આવશે. જે મોહમ્મદ સાહેબે એના કુરાનની અંદર સ્પષ્ટતા કરી હતી કે એ આડો પડદો હશે અને ત્યારે જે ઇમામ મહેંદી આવવાના જે 7 નિશાનો છે એ કુરાનની અંદર લખેલા હતા અને એ કુરાનની અંદર એ પણ લખેલું હતું કે જ્યારે ઇમામ મહેંદી આવશે ને ત્યારે મોહમ્મદ સાહેબે કીધું કે હું પણ ત્યારે આવીશ, ત્યારે મને ઓળખવું હોય તો ઓળખી લેજો. જ્યારે ઇમામ મહેંદી આવશે ને ત્યારે હું પણ એની સાથે આવીશ. અને ત્યારે આ બધી જ વાત ટૂંકમાં કે આ જે ઔરંગઝેબ બાદશાહ છે એ બધી જ આ કુરાનની વાતો જાણતા હતા અને એ સમયની પણ એને ખબર હતી કે આ જ સમયમાં ઇમામ મહેંદી હિન્દુની અંદર પ્રગટ થયા છે. એટલે એને એક રસ્તો અપનાવ્યો કે હિન્દુને આપણે મારી મારીને મુસલમાન બનાવી. જો હિન્દુમાં જે ઇમામ મહેંદી સામે આવશે, શું કર્યું એને કે એક રસ્તો એવો અપનાવ્યો કે આપણે હિન્દુ ઉપર અત્યાચાર કરીને એટલે હિન્દુને બચાવવા માટે કોણ આવશે? ઇમામ મહેંદી. પણ જ્યારે એ સમય થયો, જ્યારે શ્રીજી મહારાજ આજે દિલ્હીની અંદર ઔરંગઝેબ બાદશાહને જાગૃત કરવા માટે ગયા અને 12 સુંદર સાથને પણ ત્યાં મોકલે છે અને એના રાજ દરબારમાં જઈ અને એ જાગણીનો ઝંડો ત્યાં પણ રોપે છે. દિલ્હીના દરબારની અંદર ઔરંગઝેબના શાસનની અંદર જઈ અને ઇમામ મહેંદીનો સંદેશો એટલે કે નિષ્કલંક બુદ્ધ અવતાર આવી ગયા છે, એ જાહેર થઈ ગયા છે, એનો સંદેશો 12 સુંદર સાથ લઈ અને ક્યાં ગયા?
ઔરંગઝેબ બાદશાહ પાસે. એને વિશ્વાસ પણ આવી ગયો હતો, પણ એના જે દરબારીઓ છે, એના જે પરિવારના લોકો છે ને, એને ખબર પડી ગઈ કે જો આ બાદશાહ હિન્દુની અંદર જે ઇમામ મહેંદી આવ્યા છે એના ચરણામાં એ વૈજાશે, એના શરણાગતિ એ સ્વીકાર કરી લેશે, તો હવે આપણું રાજ્ય અહીંયા ખતમ. તો આ રાજ્ય કોણ કરશે? આ રાજ કોણ ચલાવશે? તો એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ઔરંગઝેબને શું કરી દઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે આ વાતની ઔરંગઝેબને જાણ થઈ કે અહીંયા પાછળથી આવા કાવતરા થઈ રહ્યા છે, ત્યારે ઔરંગઝેબ બાદશાહે એ 12 મોમીનોને જે 12 સુંદર સાથ ગયા ને, એમને પણ ત્યાંથી છોડી મૂકે છે અને પોતે વિચાર કરે છે કે હું હવે અહીંયા શાંત થઈ જાઉં અને એના ચરણે હું જઈશ નહીં. તો અહીંયા શ્રીજી દિલ્હીની અંદર ઘણા બધા પ્રયાસો કરે છે, નલુવાઓ પણ મોકલે છે, બધાએ એના કાજી મુલાઓને બધાને, જે શેખ નિજામ હતો એમને પણ મોકલે છે, બધાને મોકલે છે, પણ આ વાત બધાય જાણે છે પણ કોઈ સ્વીકાર કરતું. ડર કેનો છે? કારણ કે એનું શાસન છે કે અમારું મુસલમાનનું અહીંયા શાસન છે અને એ હિન્દુમાં આવ્યા છે, જો એ હિન્દુમાં આવે અને એ પ્રગટ થઈ જાય અને તો આ બધા શરણાગતિ સ્વીકાર કરી લઈએ તો આ દુનિયાની અંદર અમારું રાજ્ય ખતમ થઈ જાય. એ લોકોને આ માયાનો ડર છે, આ પદનો ડર છે, એ પદ છોડી શકતા નથી, એટલે શરણાગતિ સ્વીકાર થઈ. પણ આ રાજી મહારાજનો હુકમ, કારણ કે એ સકુમારબાઈને જો આત્મા ત્યારે જાગૃત કરી દીધી હોત તો આજે આપણે બધા અહીંયા બેસીને આ વિતક સાંભળતા તો જાગણી થઈ ગઈ હોત, અને જાગણી થઈ ગયા તો આ બ્રહ્માંડનો પણ પ્રલય થઈ જાય તો આપણે અહીંયા હોત નહીં. તો આ કોના માટે આ બધું કરવામાં આવ્યું છે? કોના માટે? હજી એકવાર કહો, કોના માટે? આપણા માટે, મારા માટે. તો અહીંયા દિલ્હીની અંદર શ્રીજી મહારાજ ઘણો સમય ત્યાં રોકાણા. ઔરંગઝેબને જાગૃત કરવા માટે ઘણી બધી કુરબાનીઓ થઈ, કુરબાનીઓ આપી. કેટલા સુંદર સાથ કુરબાની આપે છે, કારણ કે ઔરંગઝેબના દરબારમાં જાવું ને એ કોઈ નાની સૂની વાત. એ હિન્દુનું મોઢું પણ જોતો નહોતો. કદાચ ક્યારેક હિન્દુનું મોઢું જોવાઈ જાય ને ત્યારે એ હિન્દુને શું કરતા? સૂલીએ ચડાવી દેતા, ફાંસી આપી દેતા. હિન્દુનું એ મોઢું જોતા નહીં, અને એની જગ્યાએ હિન્દીમાં ન્યા જઈને વાત કરી. કોની સામે? ઔરંગઝેબ બાદશાહની સામે. આ 12 મોમીનોએ જઈ અને એની સામે પડકાર ઝીલો, અને આખી જે સભા હતી ને, સભા પણ ધ્રુજવા લાગી હતી. અને હિન્દી છે ને સુંદર સાજી આપણી માતૃભાષા છે. શું છે? આપણી રાષ્ટ્રીય ભાષા છે. હિન્દી એટલી બધી મીઠી છે કે આપણે ખરેખર હિન્દીમાં જ કરવું જોઈએ. આપણે ગુજરાતીમાં કરી પછી આપણે હિન્દીમાં બોલી નથી શકતા. જો પ્રાણનાજી મહારાજે અનુપ શહેરમાં જઈ અને જે પ્રકાશ અને કલશ ગ્રંથ હતો ગુજરાતીમાં, એને ફેરવીને કઈ ભાષામાં કર્યું? સબકો સુગમ જાનકે કહુંગી મેં હિન્દુસ્તાન. સબકો સુગમ, કારણ કે હિન્દી ભાષા બધાને સમજમાં આવે, સંસ્કૃત બધાને સમજમાં ન આવે, ઉર્દુ બધાને સમજમાં ન આવે, ગુજરાતી બધાને સમજમાં ન આવે, મરાઠી બધાને સમજમાં ન આવે, પણ હિન્દી બધાને સમજમાં આવે ને. તો હિન્દી ચાલુ કરશું ને. કહા ગયે શ્રીજી મહારાજ? યહાં છે, દિલ્હી છે. દિલ્હીથી શ્રીજી મહારાજ હવે આગળ જઈ રહ્યા છે ઔરંગઝેબ ઉદયપુર બાજુ. ક્યાં? ઉદયપુર, જ્યાં રાણા ત્યાં રાજ કરી રહ્યા છે, ત્યાં શ્રીજી મહારાજ ઘણો સમય ત્યાં ઉદયપુરની અંદર રોકાણા. અને ઉદયપુરની અંદર ઉદયપુરથી જ્યારે નીકળ્યા ને ત્યારે ઉદયપુરની અંદર ઔરંગઝેબ બાદશાહે શ્રીજી મહારાજને સુંદર સાથને પકડવા માટે એનું લશ્કર મોકલ્યું. શું કર્યું? લશ્કર મોકલે છે. ત્યારે અહીંયા રાણા ડરી જાય છે અને સંદેશો કેવડાવે છે કે ભાઈ તમે અહીંથી વયા જાઓ, નકર આ અમારા ઉદયપુરને ખતરો છે. અને એ લોકોએ સંદેશો આપ્યો તો કાં એને પકડીને અમારા હવાલે કરી દો અને કાં યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમે કાંઈ કોઈ જાતની ચિંતા ન કરતા, એ અમે બધું સમજી લેશું. પણ જે રાણા છે, જે રાજા છે,
એને હજી શ્રીજીની ઓળખાણ થઈ નહીં, એટલે એને સંદેશા ઉપર સંદેશા મોકલા, કેવડાયું કે ભાઈ તમે ઉદયપુર છોડીને જાઓ, જ્યારે શાંત થઈ જાય ને ત્યારે તમે પાછા અહીંયા આવી જાજો. જેવા શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને ઉદયપુરથી નીકળે છે, ઉદયપુરનો જે સાથ હતો, જે નવો સાથ જાગૃત થયો ઉદયપુરનો, એ લોકોને કીધું કે તમે પણ અમારી સાથે ચાલો. ત્યારે એ સુંદર સાથ અમુક આવ્યા અને અમુક ત્યાં રોકાણા. શ્રીજી મહારાજે કીધું કે અહીંયા ગયા પછી તો ફિતના જ ઉઠશે. શું થશે? યુદ્ધ થશે, ધબધબાટી બોલશે. ત્યારે શ્રીજી મહારાજ ત્યાંથી નીકળે છે અને જેવા જ નીકળે છે તો પાછળ અહીંયા લશ્કર આવી અને ઉદયપુરને ખેદાન મેદાન કરી દે છે. હવે એ સમયની અંદર જે સુંદર સાથ હતા એ પણ દુઃખી થઈ જાય છે અને જંગલોની અંદર, પહાડોની અંદર પોતાને જીવ બચાવવા માટે એ રખડે છે, છુપાઈને એ રહે છે. શ્રીજી મહારાજ અહીંયા ઉદયપુરથી આવે છે સીધા જ રામપુરા. ક્યાં આવે છે? ઉદયપુરથી આવે છે રામપુરા, અને રામપુરાની બાજુમાં જ એક દુધલાઈ ગામ છે, 4 થી 5 કિલોમીટર એ ગામ આવે. અને એ જે રામપુરા છે એકદમ ચંબલ નદીને કિનારા ઉપર, ત્યાંથી થોડેક જ દૂર, અહીંથી આપણે મટુકી ચોક જાય ને એટલી જ ચંબલ નદી, અને બહુ મોટી ચંબલની ખીણમાંથી એ નદી નીકળેલી છે. અને એ લગભગ 150-200 કિલોમીટરનું એ લગભગ જંગલ છે. અને એ જંગલોની અંદર જે ચારણોનું ગામ છે, જે દુધલાઈ છે એ ચારણોનું ગામ છે. અને રામપુરાની બાજુમાં જ ત્યાં શ્રીજી મહારાજ એક હવેલી બનાવે છે. પોતે સુંદર સાથ પોતે હાથેથી ઈંટું બનાવી અને એક મોટી હવેલી સુંદર સાથને રહેવા માટે એક મકાન હવેલી તૈયાર કરે છે. અને એમાં બધા જ હવેલીની અંદર કોણ રહેતું હતું? બધા સ્વરૂપદેહ. સ્વરૂપદેહ એટલે મહિલા, સુંદર સાથ, નાના બાળકો, બુજુર્ગ, એ બધા માટે આ હવેલી તૈયાર કરી અને બીજા પુરુષો છે અને યુવાન જે છે એ બધાને હવેલીની બહાર એ રહેવા. કારણ કે કેટલા સુંદર સાથ, આજે સુરતથી 500 હતા અને અત્યારે કેટલા સુંદર સાથ શ્રીજી મહારાજની સાથે છે. તો એ બધાને રહેવા માટે તો મકાન તો હોય નહીં. અને આ સુંદર સાથ તમે જુઓ, ઘર પરિવાર બધું જ છોડીને, સંપત્તિ છોડીને આજે શ્રીજીની સાથે જંગલોની અંદર એ જાગણી કરવા માટે નીકળ્યા છે. એક એક ગામ જાય છે, ક્યારેક જમવાનું મળે છે, ક્યારેક નથી મળતું. અને ત્યારે આ કોઈ સુવિધા પણ હતી ખરી? કાંઈ નહોતી. રહેવા માટે કોઈ જગ્યા નથી, સૂવા માટે, પાથરવા માટે ક્યાંય ગોદડું પણ નથી, અને એ ખાવા માટે અન્ન પણ ક્યારેક ક્યારેક મળતું નથી. એ સુંદર સાથ છતાં પણ એટલા આનંદમાં છે, એટલા હરખમાં છે, એટલા પ્રેમથી ભરેલા છે કે સુંદર સાથને આ માયાનું દુઃખ, શરીરનું દુઃખ કાંઈ દેખાતું, કારણ કે ધામના ધણીની સાથે છે. હવે ત્યાં હવેલી બનાવે છે અને શ્રીજી મહારાજ ત્યાં રોકાણા. અને જે હવેલી છે ને, એક જટ હવેલીની પાછળ નાનું એવું તળાવ છે. આપણે યુટ્યુબમાં વિડીયો મૂક્યો છો, જોઈ લેજો. આ જે હવેલી છે ને, અને એ જે જગ્યા છે ને, એ જગ્યાની આજુબાજુમાં ગામમાં 100-150 કિલોમીટર સુધી કોઈ સુંદર સાથ નથી. અને ત્યાં જવું એ પણ દુર્લભ છે, મળે એમ પણ નથી. અમે ત્યાં કેટલી વખત નીકળી ગયા, ત્યારે ગોઈતું ને ત્યારે અમને મળ્યું. 3 વખત એ હવેલી ગોઈતી. હવેલીની મોઢા આગળથી નીકળી જાય પણ ખબર ના પડે કે આજ હવેલી. પછી એક વખત અમે ગયા અને ત્યાં જઈને ઉભા રહ્યા, અને બાજુમાંથી એક ભાઈ દોડતા દોડતા આવ્યા કે તમે ક્યાંથી આવો છો? અમે કીધું हम तो गुजरात से आए, राजकोट से. तो आपसे पहले तो ये जयपुर वाले आए थे. પછી ખબર પડી કે આ જ હવેલી છે. એને પૂછ્યું તો કે આ, અને અત્યારે ત્યાં એક કે ચારણની હવેલીથી જ ઓળખાય છે. એ વિડીયો તમે જોજો, આખી હવેલીનો એ વિડીયો ઉતારીને યુટ્યુબમાં મૂક્યો છે. બાજુમાં નાનું એવું તળાવ છે અને એ ખંડેર હવેલી છે. અત્યારે તો જયપુરના સુંદર સાથ, જયપુરના સુંદર સાથનો એક વખત જયકારો બોલાવો. જયપુરના સુંદર સાથની, રાકેશ સીડાના, જે જયપુરના બહુ સેવાભાવી સુંદર સાથ છે. એમને મંદસોરમાં પણ આપણું મંદિર કે કાંઈ હતું નહીં, મંદસોરમાં પણ 2-4 ઘર છે સુંદર સાથના. તો ત્યાં પણ એક આશ્રમ બનાવ્યો, જગ્યા લઈ. અને આ જે હવેલી છે એ હવેલી એ લોકોએ અત્યારે મરમ્મત કરી અને સારી એવી બનાવી દીધી છે. અને સૌ પ્રથમ એ રાકેશભાઈ જે છે ને જયપુરના, એમને આ હવેલીનો પતો લગાવ્યો, ગોઈતા. અને એમાં એડ્રેસ આપણે પન્નામાં, તમે બંગલાજી દરબારમાં જાઓ ને
ત્યાં એડ્રેસ અને ફોટો લગાવેલો છે. અને એ ધ્યાન અમારું પડ્યું અને અમે દરરોજ ત્યાંથી નીકળતા હો. આજે 7 વર્ષથી ત્યાંથી જ નીકળીએ. પણ એ જ્યારે ધ્યાન પડ્યું ને કે આ તો રામપુરા, ત્યાંથી તો આપણે દરરોજ નીકળીએ છીએ, ત્યાં નાઇટ હોલ્ડ પણ કરતા હોય. કારણ કે ત્યાંથી 150-200 કિલોમીટરનું જંગલ, એટલે ત્યાંથી આગળ જવું નહીં મુશ્કેલ. સાંજ પડવા આવી હોય એટલે ત્યાં જ રોકાવું પડે. તો એ જગ્યા અમે એ રાકેશભાઈના જે એને ગોતી અને ત્યાં બંગલાજી દરબારમાં એડ્રેસ સહિત ત્યાં મૂકેલું છે ને, તો આપણે એમના આભાર માનીએ કે એમને આ આપણને બતાવી એ હવેલી. અને અમે વિડીયો ઉતારીને યુટ્યુબમાં પણ મોકલું, ફેસબુકમાં પણ મોકલું. કારણ કે ત્યાં કોઈ જઈ શકે એમ તમારે જવું હોય ને તો પણ મુશ્કેલ પડે એવું છે. તો એ વિડીયોમાં આપણને એ હવેલીના દર્શન થઈ જાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હા, ત્યાં પારાયણ પણ એને જ કરી. અને ગયા વર્ષે એ હવેલીને સાફ સફાઈ કરી અને રંગ રોગાન કરીને અત્યારે સારી એવી બનાવી દીધી. ત્યાર પછી અમે જઈ શક્યા નથી. તો અહીંયા શ્રીજી મહારાજ એ દુધલાઈ, અને દુધલાઈની અંદર જે રાજાનો ભાઈ બેરીસાલ છે, એ બેરીસાલ ના મનમાં દજાલ આવી ગયો, કલયુગ આવી ગયો કે આ જે વૈરાગીઓ છે ને, એ વૈરાગીઓને આપણે લૂંટી લઈ. શું વિચાર આવ્યો? હવે કેટલી સંખ્યામાં વૈરાગી છે, અને શ્રીજી મહારાજે તો અહીંયા નિર્ગુણ વેશ ધારણ કર્યો છે, સાધુનો વેશ ધારણ કર્યો. જ્યારે શ્રીજી મહારાજ સાધુનો વેશ ધારણ કરે ત્યારે પાછળ ભાઈજુરાજ મહારાણીએ પણ સાદગી વેશ ધારણ કર્યો. અને એના પાછળ બધા જ સુંદર સાત જે કાંઈ આ ઉત્તમ વસ્ત્રો હતા ને, જે અંગની અંદર જે કાંઈ કિંમતી વસ્ત્રો આભૂષણો જે ધારણ કરેલા હતા ને, એ બધા જ ત્યાગી અને એકદમ સાદગીનો આ વેશ ધારણ કરે છે. શ્રીજી મહારાજ એક જ ધોતી, અને એ ધોતી આખા શરીરને અંગમાં ઢાકે એવડી એ રીતે ધોતીથી એ સાદગી. અને હાથમાં કમંડલ છે, માળા છે, ડોકમાં એક હાથમાં માળા કરવા માટેની નાની માળા છે, મુતકી છે. પછી માળા જે આપણે કેમ કરતા હોય ને, અંદર એક કપડામાં ઠેલી બનાવી હોય, એમાં માળા છુપાવીને રાખી હોય, કોઈને દેખાય નહીં. હા, તો એવી રીતે અહીંયા શ્રીજી મહારાજ એકદમ સાદગીનો વેશ, નિર્ગુણ વેશ, ફકીરી વેશ ધારણ કરે છે. બાજુરાજ મહારાણી પણ સાધારણ વેશ ધારણ કરે છે. તો પાછળ બધા જ સુંદર સાદ નિર્ગુણ વસ્ત્ર ધારણ કરે છે. કારણ કે સુંદર સાદ એ કોઈ જેવા તેવા નહોતા હો. લાલદાજી મહારાજ કેવડા મોટા સંપત્તિના માલિક, મુકુંદાજી મહારાજ, ગોવર્ધનભાઈ, એટલા સંપત્તિના બધા માલિકોને બધું છોડી અને આજે એ કેવા સાધુ બની ગયા, ફકીર બની ગયા. અને હમણાં આગળ જોજો તમે મંદસોરની અંદર કે જેના ઘરની અંદર 10-10 નોકરો હતા ને કામ કરવા માટે, જ્યારે એને પાણીનો ગ્લાસ પણ ક્યારે હાથેથી ઉપાડ્યો નથી. આજે એ સુંદર સાત મંદસોરની બજારમાં, મંદસોરમાં ઘરે ઘરે ભિક્ષા માગવા જાય. એ સારું લાગે આપણને? કોઈ કે જાવ ભિક્ષા માગી આવો, સાધુ વેશ ધારણ કરો, જાય? નો જાય. તો અહીંયા આપણે પારાયણ હોય કે કથા હોય, એ સમયની અંદર આપણા સંસ્કૃતિને શોભે એવા કપડાં પહેરીને આવતા નથી. તો નિર્ગુણ વસ્ત્ર આપણે કેવી રીતે ધારણ કરી? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કરી શકી? શ્રીજી મહારાજે એ સુંદર સાથને બધું જ છોડાવી દીધું. તો અહીંયા જે રાજાનો ભાઈ બેરીસાલ છે, એ બેરીસાલના મનમાં દજાલ આવી જાય છે, કલયુગ આવી જાય છે. અને એ વૈરાગીઓને શ્રીજી મહારાજને લૂંટવા માટે એ સૈનિકોને લઈને આવે છે અને એમની સાથે ઝઘડો કરવા લાગે છે. ત્યારે જે સુંદર સાત છે એ ચારણોની પાસે જાય છે. ચારણોની જે માતા છે ને, એ માતાને કહે છે કે આ બેરીસાલ આજે અમને લૂંટવા માટે આવ્યો છે. ત્યારે ચારણની માતા ધોકો લઈ અને એ નીકળી જાય છે. શું કહે છે કે અમારા ગામની અંદર અમારા ઘરે સાધુ સંતો આવે અને એને તમે લૂંટી જાઓ. એ માતા નીકળી જાય છે. જો તમે કેટલી મોટી ઉંમરના એ માતા છે, ચારણોની માતા. અને જ્યારે એ ધોકો લઈને નીકળે છે બેરીસાલની સામે કે તારે જો શ્રીજીને લૂંટવા હોય ને, એ વૈરાગીઓને લૂંટવા હોય ને, તો પેલા તારે મારી સામે આવવું પડશે. અને જ્યારે એની માતા નીકળે ને, તો ચારણો પણ ધોકા લઈને
નીકળી ગયા અને એ બેરી સાવ કાળું મોઢું કરીને ત્યાંથી નીકળી જાય છે. ત્યાં કાંઈ હાલતું અને શ્રીજી મહારાજને સુંદર શાસ્ત્રીને લૂંટવા એ કોઈની તાકાત છે? પણ અહીંયા રાજજી મહારાજ કોઈ ને કોઈને અહીંયા નિમિત્ત બનાવે છે. તો આજે ચારણોની માતા જે હતા, જે મોટી ઉંમરના, જે માંડ માંડ ચાલી શકતા હતા ને, એ ધોકો લઈને નીકળી ગયા. અને પછી ત્યાંથી શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને ક્યાં આવે છે? મંદસોરની અંદર. મંદસોરની અંદર આવે છે. અને એ મંદસોરની અંદર શ્રીજી મહારાજ અહીંયા કૃપારામભાઈની ઘરે આવે છે. કૃપારામભાઈ અહીંયા એક ઉદયપુરથી પાતી લઈને આવે છે, પત્ર લઈને, કે તમે જ્યારે ઉદયપુરથી નીકળ્યા ને ત્યારે એ ઉદયપુર ઉપર બાદશાહના લશ્કરે ચડાઈ કરી અને એ ઉદયપુર આતે ભાંગી ગયું અને ઉદયપુરની જે પ્રજા છે એ જંગલોની અંદર પોતાના જીવ બચાવવા માટે એ છુપાઈને બેઠા છે. એમાં આપણો સુંદર સાથ પણ ત્યાં છુપાઈને બેઠો છે. ત્યારે શ્રીજી મહારાજે એ સુંદર સાથના દુઃખ હળવું કરવા માટે રાજજી મહારાજને પ્રાર્થના કરે છે. અને જ્યારે પ્રાર્થના કરે છે ને ત્યારે વિરહના 5 પ્રકરણનું અહીંયા અવતરણ થાય છે. અને એ વિરહનું જેવા જ પ્રકરણનો અવતર થયો તો અહીંયા રાજજી મહારાજની કૃપા થઈ અને એ જે લશ્કર હતું એ દિલ્હીની અંદર વહી જાય છે. અને ફરીથી બધા અહીંયા પાછા જંગલોમાંથી પછી ધીરે ધીરે બધા આવવા લાગે છે. અને જે સુંદર સાથ હતા ને એ પણ આવે છે અહીંયા શ્રીજી મહારાજ પાસે. હવે પછી એ ઉદયપુર જતા નથી. વાલો રસ બીનો રંગ બ્રહ્મારમાળ તો વાલો રસ બીનો રંગ બ્રહ્મારમાળ તો વાસના રુદન કરે જલધાર રુદન કરે વાસના આપ ઓળખાવી અળગો થયો મતી જો કોઈ વિશ્વમાં વરતીઓ આકાર રુદન કરે વાસના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો અહીંયા એ 5 વિરહના પ્રકરણનો અવતરણ થયો. સુંદર સાત ઉપર કૃપા થઈ અને ફરીથી સુંદર સાત બધા અહીંયા શ્રીજી મહારાજના ચરણોમાં આવે છે. શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને આજે મંદસોરની અંદર સુંદર સાથની જાગણી કરી રહ્યા છે. અને અહીંયા કુરાનનું પણ જે આરબી છે એ આરબીમાંથી એને સમજવા માટે ઔરંગઝેબને બાદશાહને જાગૃત કરવા માટે આ કુરાનની જરૂર પડે. તો એટલા માટે કુરાનને આરબીમાંથી હિન્દીમાં ટ્રાન્સફર કરાવવા માટે એક મુલ્લાને રાખેલો હતો. તો એ પણ અહીંયા કાર્ય થઈ રહ્યું છે. અને એમાં એક દિવસ અહીંયા મંદસોરની અંદર દિલ્હીથી હુકમ આવ્યો, લશ્કર આવ્યો અને ત્યાં એ લશ્કર આવે છે ને મંદસોર ઉપર જ્યારે ચડાઈ થાય છે ત્યારે શ્રીજી મહારાજ અને સુંદર સાથને રહેવું પણ મુશ્કેલ બને છે. ભેગા ક્યાંય રહી શકતા નથી. આ સમયની અંદર હિન્દુ ક્યારે 5 વ્યક્તિ 10 વ્યક્તિ ક્યાંય ભેગા રહી શકતા નથી. જેમ આપણે ઓલું કર્ફ્યુ લાગે ત્યારે 5 જણા ભેગા થાય તો શું થાય? ડબ્બાવાળા આવે ને પકડીને લઈ જાય. તો અહીંયા મંદસોરની અંદર કોઈ 2 વ્યક્તિ પણ ભેગા રહી શકતા નથી.
એટલી પરિસ્થિતિ અહીંયા કઠણ થઈ, કારણ કે દબદબો છે સુલતાનનો. સુલતાન આખા હિન્દુસ્તાનની અંદર રાજ કરી રહ્યા છે, હિન્દુ ઉપર અત્યાચાર કરી રહ્યા છે. હવે આ સમયની અંદર અહીંયા સુંદર સાત બધા અલગ અલગ વેરાઈ ગયા, કોઈ ભેગા થઈ શકતું નથી. ઇન સમય દજાલ ને સોર કિયા અતિ જોર, રહે સાથી સબ જુદે જુદે, કાહુ ચિત ન હુઆ મરોર. બધા જુદા જુદા વેરાઈ ગયા, ક્યાંય ભેગા હવે થઈ શકતા નથી. શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પણ દિવસમાં એકાદ વખત જેવા તેવા દર્શન કરીને પણ પાછા વયા જાય છે. ક્યાંય 5 વ્યક્તિ કે 2 વ્યક્તિ ક્યારેય ભેગા રહી શકતા નથી. આવો કઠણ સમય અહીંયા આવ્યો. छिप रहे जुदे जुदे आवे दीदार को एक बेर, जोरी भर के ल्यावी टुकड़े मांग के फेर. હવે અહીંયા બધા છુપાઈને રહે છે, અને છુપાઈને રહે છે તો છુપાઈને રહેતા હોય તો જમવા માટેની પણ વ્યવસ્થા ખોરવાઈ જાય, ખાવા પીવાની આ બધી વ્યવસ્થા ખોરવાઈ જાય કે ન ખોરવાઈ જાય? તો અહીંયા સુંદર સાથ શું કરી રહ્યા છે કે મંદસોરની અંદર ઘરે ઘરે જઈ અને એક જોરી લઈ અને ભિક્ષા માગવા જાય છે. ભિક્ષા માગીને લઈ આવે છે, શ્રીજી મહારાજ પાસે આવે છે. બધા જ સુંદર સાતો જોરી લઈ અને ભિક્ષા માગવા પાસે જાય. ક્યારેક ક્યાંયના કોઈના ઘરમાં રોટલી આવે, ક્યારેક જુવારની રોટલી આવે, ક્યારેક બાજરાની રોટલી આવે, ક્યારેક મકાઈની રોટલી આવે. અલગ અલગ બધાના ઘરથી એ બધા સુંદર સાત અલગ અલગ જગ્યાએ એરિયામાં જાય, માગીને લઈ આવે. સુંદર સાત બધા આજે શ્રીજી મહારાજ પાસે આવે છે અને ત્યાં શ્રીજી મહારાજના ચરણોમાં એક મોટો થાર રાખે છે, ત્યાં બધા જ ભેગા કરે છે. આપણે આજે ટુકડાનો પ્રસંગ છે ને, આ એ જ પ્રસંગ છે કે આ જોવો તમે સુંદર સાત પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, જે પરમધામથી આ માયાની અંદર ખેલ જોવા માટે આવી છે. અને એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંગના આ બ્રહ્માંડની અંદર, આ માયાની અંદર, અને એમાં પણ સાથે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી પ્રાણનાથજી. અને એ સુંદર સાથને અહીંયા ભિક્ષા માગવી પડે. પણ સુંદર સાથજી અહીંયા શ્રીજી મહારાજ આપણને બધાને અજમાવી રહ્યા છે. એની અંદર જે અવગુણ છે ને, એ અવગુણને દૂર કરવા માટે અહીંયા અજમાવી રહ્યા છે. અને એ પણ સુંદર સાત કેવા કે જેના ઘરની અંદર એટલા નોકરો હતા, એટલા સાહેબીઓ હતી, એટલી સંપત્તિઓ હતી, એ બધું જ છોડી અને શ્રીજીના ચરણોમાં એ સમર્પિત થયા. અને સાથે જે કાંઈ લઈને આવ્યા હતા ને, જે કાંઈ હાથમાં પહેરેલું હતું, આંગળીઓમાં પહેરેલું હતું, જે કાંઈ ગળામાં પહેરેલું હતું ને, એ ઉદયપુરથી જ્યારે નીકળ્યા ને ત્યારે સુંદર સાજી શ્રીજી મહારાજે એ પણ ઉતરાવી દીધું હતું. અને કયો વેશ ધારણ કર્યો? નિર્ગુણ વેશ, એકદમ સાદગીનો વેશ, ફકીરી વેશ બધાએ ધારણ કર્યો. અને જ્યારે ફકીરી વેશ ધારણ કર્યો છતાં પણ હૃદયની અંદર કાંઈક થોડીક પણ જે અવગુણ રહી ગયો હોય, કાંઈક માયા કાંઈક રહી ગઈ હોય ને, તો એને કાઢવા માટે આજે શ્રીજી મહારાજ સુંદર સાત પાસે મંદસોરની બજારોમાં ઘરે ઘરે એ ભિક્ષા મગાવી રહ્યા છે. કે ભિક્ષા માગવા જવામાં શરમ તો આવતી નથી ને? એ લાલદાસજી મહારાજને જોવો તમે. આજે લાલદાસજી મહારાજ જોરી લઈ અને એ મંદસોરમાં જાય છે એ ભિક્ષા માગવા માટે. મુકુંદાજી જાય છે, ગોવર્ધનભાઈ જાય છે, અને જે દિલ્હીના સુંદર સાથ છે ચંચલભાઈ, દયારામભાઈ, કેટલા બધા સુંદર સાથ ખાસલ ખાસ અહીંયા જાગૃત થઈ ગયા. ચિંતામણી, જેની પાસે લાખોની સંખ્યામાં શિષ્યો હતા, કબીર પંથના મોટા આચાર્ય હતા, એ ચિંતામણી ભાઈ પણ આજે ભિક્ષા માગી રહ્યા છે. પણ કોઈને કાંઈ દુઃખ લાગતું નથી. અને શ્રીજી મહારાજ પાસે અહીંયા આવે છે. શ્રી જોરી ભર કે લ્યાવી ટુકડે માંગ કે ફેર. અને બધા આવી રીતે જોરી ભરી માંગી અને લઈ આવે છે. શ્રીજી મહારાજના ચરણોમાં એક મોટો ત્રાસ રાખ્યો હોય ત્યાં અર્પણ કરે છે. બધા જ એ ભેગા થાય છે ટુકડાઓ. કેટલા સુંદર સાથ, કેટલી ભિક્ષા માગીને લેવા અને કેટલા એ રોટલા ત્યાં ભેગા થયા હોય. અને એમાંય શ્રીજી મહારાજ એક રોટલો હાથમાં લઈ અને ઊંચો કરીને કહે કે આ કોણ માંગીને લઈ આવ્યું? આ ભિક્ષા માગીને આ રોટલો કોનો છે, કોણ લઈ આવ્યું? તો સુંદર સાથ દુઃખી થતા નથી બોલતા, આમ આનંદથી શું કે છે? આનંદથી સો બતાવત અપને એ ટુકડે લ્યાએ મેં. કે શ્રીજી મહારાજ, એ તો મારી જોરીનો ટુકડો છે,
પેલા સુંદર સાતની ઘરે જઈ અને મેં એ માગીને લેવો એને મને આપ્યો છે. અહીંયા શ્રીજી મહારાજ બાતુની પણ લીલા કરી રહ્યા છે અને જાહેરી પણ લીલા, બે લીલા થઈ રહી છે. જેમાં વ્રજની અંદર શ્રી કૃષ્ણજીએ જ્યારે બ્રહ્માજીએ વાછડોના હરણ કરી લીધા, ગોવાળિયાઓના હરણ કરી લીધા, ત્યારે કૃષ્ણજીએ ગોવાળિયાના રૂપ ધારણ કર્યા અને વાછડાના પણ રૂપ ધારણ કર્યા અને એ એક એક ઘરે જઈ અને બધાનો ઉદ્ધાર કર્યો ને. એવી જ રીતે અહીંયા શ્રીજી મહારાજ, પ્રાણનાથજી મહારાજ કે જેના ઘરમાંથી અન્ન આવ્યું છે ને એનો પણ ઉદ્ધાર કરવા માટે અહીંયા બાતુની લીલા કરી રહ્યા છે. આજે મંદસોરની અંદર એવા આત્માઓ, એવા જીવો ત્યાં ભેગા થયા છે કે એનો અન્ન, આ સુંદર સાત બ્રહ્મ સૃષ્ટિ, એ અન્ન, એ પ્રસાદ પોતે ગ્રહણ કરે ને તો પણ એનો ઉદ્ધાર થઈ જાય. પછી એને ક્યારે જન્મ લેવો પડતો. તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અહીંયા લીલા કરી રહ્યા છે બાતુનીમાં કે એના ઉદ્ધાર કરવા માટે સુંદર સાધને મોકલે છે કે જાઓ તમે એ જીવ પાસે ભિક્ષા માગીને લઈ આવો, એના ઘરની પ્રસાદી લઈ આવો અને એના ઘરની પ્રસાદી આજે અહીંયા ગ્રહણ થશે. શ્રીજી મહારાજ એનો સ્વીકાર કરશે. સુંદર સાત એ પ્રસાદને જ્યારે ગ્રહણ કરશે તો એનો પણ ઉદ્ધાર થઈ જાય. આ પણ એક સેવા છે ને, દાન આપવું ને એ સેવા. પણ દાન સમજી વિચારીને આપવું. આ શાસ્ત્રોમાં લખેલું છે કે સારી જગ્યાએ દાન આપવું, ખરાબ જગ્યાએ દાન ગયું ને, તમે જે આપેલું દાન એનો દુરુપયોગ થયો ને તો એના પાપના ભાગીદાર પણ દેનાર વ્યક્તિ પણ બને છે. તો અહીંયા જે દાન પુણ્ય છે ને એ પણ એક સેવા છે. અને એ જે મંદસોરની અંદર જે રહ્યા છે એના ઘરનો જે ટુકડો છે એની મહેનતની કમાઈ, અને એ કમાઈમાંથી જે અન્ન છે એ અન્નમાંથી જે આજે રોટલો બન્યો છે અને એ શ્રીજીના ચરણોમાં જ્યારે એ પ્રસાદ આવે એ પોતે ગ્રહણ કરે અને સુંદર સાતને પણ એ ગ્રહણ કરાવે ને તો એ જીવનો પણ ઉદ્ધાર થઈ જાય છે. તો અહીંયા શ્રીજી મહારાજ આ રીતે બધાનો ઉદ્ધાર કરી રહ્યા છે. અને એ સુંદર સાત પણ એટલા હોશથી, એટલા પ્રેમથી ઊભા થઈને કહે છે કે શ્રીજી મહારાજ એ મારી જોરીનો રોટલો છે. સો બતાવત अपने એ ટુકડે લ્યાયા મેં, રાજી હોવે તીન પર બાતે હંસ હંસ કરે બનાય. અને શ્રીજી મહારાજ, પ્રાણનાથજી મહારાજ પણ એની ઉપર રાજી થાય કે અરે ભાઈ, તમે તો માયામાં કેટલા સુખી હતા. તમારી ઘરે તો 20-20 નોકરો હતા, તમારી ઘરે ગાડી બંગલા હતા. આ બધું છોડીને અહીંયા ભિક્ષા માંગી રહ્યા છો. આવી રીતે હસીને વાતો કરે ત્યારે શ્રીજી મહારાજ એ સુંદર સાત શ્રીજીને કહી રહ્યા છે, પ્રાણનાથજી મહારાજને કે પ્રાણનાથજી મહારાજ એ માયાના ગાડી બંગલા હતા પણ તમે તો અમને ક્યાંનો બંગલો આપી દીધો? પરમ 50 કરોડ યોજન જે પરમધામ છે એ પરમધામ આપણને આપી દીધું. એ રંગમહોલની 9 ભોમ વાળો જે રંગમહોલ જે બિલ્ડિંગ છે એ પણ આપણને આપી દીધું. પુખરાજ પહાડ, માણેક પહાડ, એમાં કેટલી બિલ્ડિંગ છે? માણેક પહાડમાં કેટલા માળ છે? 12,000. 12,000 માળનું. આપણે અહીંયા તો કેટલા માળના રાજકોટમાં વધીને બિલ્ડિંગ છે? હા, હજી 42 માળની પરવાનગી મળી છે. પણ પરમધામમાં કેટલા માળ છે? 14 કરોડ 40 લાખ ગાંવ ઊંચો માણેક પહાડ છે. માણેક પહાડ એટલે પહાડ નામ એટલે આપ્યું છે બળીરામ ને. માણેક પહાડ ની વાત કરું છું. 12,000 ભોમ એટલે કેટલા કિલોમીટર, કેટલા ગાંવ થાય? કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે એમણે ગણતરી કરી લઈ. 12,000 માળનું બિલ્ડિંગ. હવે આવડું મોટું બિલ્ડિંગ હોય એને શું કહેવાય? પહાડ જ કહેવાય ને. તો એને શું કીધું અહીંયા? માણેક પહાડ. પણ પહાડ એટલે એ બિલ્ડિંગ છે હો. પરમધામની અંદર પરમાત્માનું આ જે ધામ છે ને એ 12,000 માળનું એ બિલ્ડિંગ છે. અને એક જ હીરામાંથી બનેલું છે, એક જ ધાતુ છે. કઈ ધાતુ છે? માણેક. આ માણેક જે છે ને હીરો, એમાંથી બનેલું છે. અને આ રંગમહોલ ને, રંગમહોલની કઈ બાજુ છે? ઉત્તર દિશામાં. પછી આ બાજુ તમે મને હાટીએ ચડાવી દો છો. હા તો મેં હાથ તો આમ કર્યો. પછી આ બાજુ પુખરાજ પહાડ. બે રંગમહોલની બે બાજુ પહાડ છે. એક બાજુ માણેક પહાડ ને એક બાજુ
પુખરાજ પહાડ એ કેટલો ઊંચો છે? 2000 ભોમ. ભોમ એટલે માળો. હવે આવડું મોટું રાજી મહારાજ તમે અમને પરમધામ આપી દીધું, તો આઈના ગાડી બંગલા નોકર ચાકર એને અમારે શું કરવું છે? કેટલા રાજી થયા સુંદર સાતજી. ત્યારે શ્રીજી મહારાજ એમને શાબાશી આપે છે કે ખરેખર હવે તમે માયા જોઈ લીધી, હવે તમે માયામાં ધરાઈ ગયા, હવે તમને માયાની કોઈ ઈચ્છા નથી. અને માયાની ઈચ્છા પૂરી થાય ને ત્યાં જ આપણને રાજ્ય પરમધામમાં લઈ જાય, ત્યાં સુધી લઈ પણ જાતા નથી. અને એટલું જ નહીં, અહીંયા રાજી મહારાજ કહી રહ્યા છે કે હું તમને અહીંયા આ માયા કાઢવા માટે તમને અજમાવી રહ્યો છો. તમે મારી સાથે આ બધું છોડીને તો આવ્યા છો, પણ અંદર તો હૃદયમાં તો કાંઈ રહ્યું તો નથી ગયું ને. એટલે કહી રહ્યા છે કે મેં અજમાવત તુમકો ઇન મજલો પહોંચાય. કઈ મજલે પહોંચાડવા માટે? પરમ પહોંચાડવા માટે આ આપણી પરીક્ષા લઈ રહ્યા છે. મોમીન રાજી હોય કે બાતે કરે ખુશ દિલ, એ દિન હમ કબ પાવી રહે એક દૂજે હિલમિલ. કે આપણે પાછા પરમધામમાં ક્યારે પહોંચશું? બધા ઈચ્છા કરી રહ્યા છે. અને પરમધામ કેવું? ત્યાં કાંઈ કામ જ ન કરવું પડે. આપણને ઈચ્છા થાય ને એટલે તરત હાજર, તરત હાજર, અને બધું હાજર થઈ જાય એક જ સેકન્ડ. તમે ઈચ્છા કરો, કેવું પણ પડે નહીં. ઈચ્છા કરો કે મારે કેળું ખાવું છે, તો જે ઓલા વાંદડાઓ હોય ને એ કેળાનું જે બગીચો છે, જેને કેલનો કેલ જે વન છે, એમાંથી એ કેળા તોડીને લઈ આવે. પછી આગળ ઓલી જે પરિચારિકા જે છે ને એના હાથમાંથી લઈ લઈએ, અને એક જ સેકન્ડમાં ત્યાંથી કેટલા દૂર હોય એ બગીચામાંથી તરત જ ક્યાં આવી જાય? સખીની પાસે. એક જ ક્ષણની અંદર. તો આવું આપણું પરમધામ છે. તો અહીંયા રાજજી મહારાજ આપણને પરમધામ આપવા માટે પેલા માયા છોડાવે, છતાં સુંદર સાહતના દિલની અંદર કોઈ અત્યારે માયા છે નહીં ને બધા ખુશ છે. ભલે માગીને ખાવું પડે, બધા જુદા જુદા રહીએ છે, છુપાઈને રહીએ છે. આ એવો પહોરો છે, એવો સમય છે કે અહીંયા કોઈ ભેગા પણ થઈ શકતું નથી. શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પણ એક જ વખત અહીંયા આવે છે. અને આ સમયે જ્યારે સુંદર સાત આવી રીતે મનસોરમાંથી માગી માગીને જ્યારે ટુકડાઓ લઈ આવે, ત્યારે બાજુરાજ મહારાણી કેટલા પ્રેમથી, કેટલા વહાલથી કે મારો સુંદર સાત. બાજુરાજ મહારાણી મોટું બધું તપેલું ચૂલા ઉપર ચડાવી અને બધા જ સુંદર સાત માટે શું બનાવે? દાલ. આપણે દરરોજ પ્રસંગમાં ટુકડાઓ લઈ આવી, પણ દાલ ક્યારે લઈ આવી છે? દાળ લઈ આવતા નથી. લઈ આવો ક્યારેક દાલ તડકા, ક્યારેક દાલ ફ્રાય ને. આજ થોડોક આનંદ કરવો છે. છેલ્લા 2 દિવસ છે ને એટલે થોડોક આનંદ કરી લઈ. તો અહીંયા બાજુરાજ મહારાણી જે સેવા કરી રહ્યા છે કે મારો અંગ સુંદર સાત, મારા અંગ સ્વરૂપ આ મારો સુંદર સાત જે માયાના ખેલની અંદર આવ્યો છે, અને મારા આનંદ સ્વરૂપા જે સુંદર સાત છે એ આજે મંદસોરની બજારમાં ઘરે ઘરે જઈને ભિક્ષા માગીને લઈ આવે છે. તો બાજુરાજ મહારાજ એટલા હેતથી, પ્રેમથી, આનંદથી પોતે દાળ બનાવે છે બધાના માટે. કોના માટે બનાવે છે? બધાના માટે એ દાળ બનાવે છે. અને સુંદર સાતને બાજુરાજ મહારાણી પોતાના હાથથી આજે રાધિકા મહારાણી બનાવી અને પોતાના હાથથી એ સુંદર સાતને પીરસે છે. કેટલા સુંદર સાત એ ભાગ્યશાળી કે આજે એ બાજુરાજ મહારાણીના હાથથી એ દાળ બની હોય, અને એ પ્રસાદ એમને આપણને ક્યારે મળશે? તો સુંદર સાતજી આ મંદસોરની અંદર આજે શ્રીજી મહારાજ અને સુંદર સાત આજે આ સ્થિતિની અંદર એ માંગી માંગીને ખાઈ રહ્યા છે. એટલા પ્રેમમાં છે, આટલું દુઃખ તમે જો, દુઃખનો પહાડ છે મંદસોરની અંદર. એ મંદસોરની અંદર એટલો દુઃખનો પહાડ છે, છતાં પણ સુંદર સાતને માયાનું દુઃખ લાગતું કેટલા આનંદમાં છે, કેટલા ખુશીમાં છે. તો શ્રીજી મહારાજ અહીંયાથી આગળ મંદસોરથી નીકળી અને સીતામવ આવે છે. આગળ ઉજ્જૈન જવા માટે મંદસોરથી સીતામવ, સીતામવથી નોલાઈ, અને નોલાઈથી ક્યાં આવે છે? ઉજ્જૈન. અને ઉજ્જૈન થોડાક દિવસ રોકાય અને શ્રીજી મહારાજ સુંદર સાતને લઈ અને ઔરંગાબાદ આવે છે. જ્યાં ઔરંગાબાદ ભાવસિંહ હાડા એ રાજ કરી રહ્યા છે. ત્યાં એમને જાગૃત કરવા માટે
સુંદર સાથને મોકલે છે અને એ પણ શ્રીજી જાગ્રત થઈ અને એમ કહે છે કે તમે કૃષ્ણ જે છે જે શ્રીજી મહારાજ એમને તમે અહીંયા ઔરંગાબાદની અંદર લઈ આવો. અને એ ત્યાં ઔરંગાબાદમાં શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને આવે છે અને બુંદીની અંદર એક હવેલી આપે છે રહેવા માટે. અને ત્યાં પછી ઘણી બધી એ ઔરંગાબાદમાં લીલા થાય છે. અને જેવા જ ભાવસિંહ રાણા જાગ્રત થઈ ગયા, વિશ્વાસ આવી ગયો કે હું હવે ઔરંગઝેબની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થઈશ, ત્યારે કારણ કે પાત્ર ન હતા, રાજી મહારાજે શોભા કંઈક અલગ આપવાની હશે, એ શોભાને યોગ્ય નહીં હોય કદાચ, તો અહીંયા એમનો સમય પણ પૂરો થયો એટલે એમનું શું થયું? મૃત્યુ થયું. જેવા જે તૈયાર થયા ને યુદ્ધ કરવા માટે, એટલે કે ઔરંગઝેબને સમજાવવા માટે તૈયાર થયા, કારણ કે પેલા સુંદર સાથને મોકલા તો એનાથી એ માયના નહીં, તો હવે શું જોઈ? તલવાર જોઈ ને. રાજાની સામે કોણ જોઈ? કાં તમે માની જાઓ અને કાં તમે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. તો અહીંયા રાણા તૈયાર થાય છે, ભાવસિંહ આડા તૈયાર થઈ જાય, પણ એનું અહીંયા કાર્ય નહોતું અને એની પણ સમય પૂરો થઈ ગયો એટલે શ્રીજી મહારાજે એમને એમના ચરણોમાં લઈ લીધા. તો અહીંયા પાછળથી આ ઔરંગાબાદની અંદર પાતશાહનું લશ્કર આવી અને એની ઉપર ચડાઈ કરી દે. શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી અને આવે છે બુઢાનપુર. બુઢાનપુર આવી અને બુઢાનપુરથી આવે છે આકોટ, અને આકોટથી ક્યાં આવે છે? આકોટમાં શુક્રાના બતાવે છે આપણને. રાજી મહારાજે આપણી ઉપર જે મહેરો કરીને, બાતુની મહેર અને જાહેરી મહેર, પણ બંને પ્રકારની મહેરો અહીંયા લાલદાજી મહારાજ આટકોટની અંદર અહીંયા બતાવે છે આકોટમાં. ત્યાર પછી ત્યાંથી આવે છે રામનગર. રામનગરની અંદર સુંદર સાતજી અહીંયા શ્રીજી મહારાજ ઘણો સમય રોકાણા અને ત્યાં દેવકરણ ભાઈની આત્મા જાગૃત થઈ જાય છે. હવે આપણે પન્ના તરફ જઈ રહ્યા છીએ, નોન સ્ટોપ રાજધાની. જો આજે દિલ્હીથી ક્યાં પહોંચી ગયા આપણે? રાજધાની એટલે રાજી મહારાજની ગાડીમાં તમે બેસો ને, મૃત્યુ લોકથી ગાડી ઉપડી જાય, ક્યાં જાય છે? હા, તો અહીંયા આજે ક્યાં જવાના છે આપણે? પરમધામ. દિલ્હીથી ગાડી ઉપડીને પન્ના ધામ આપણે જઈ રહ્યા છીએ. તો શ્રી અહીંયા આકોટની અંદર લાલદાજી મહારાજ શુક્રાના બતાવે છે અને ત્યાર પછી આગળ રામનગર આવે છે. રામનગરની અંદર દેવકરણ ભાઈ જે છત્રસાલ મહારાજના ભત્રીજા, એ દેવકરણની આત્મા જાગૃત થઈ અને એમની જાગૃત થઈ તો એને થયું કે મારા જે કાકા છે છત્રસાલ, અને એ 12 વર્ષ ત્યાં નિષ્કલંક બુદ્ધાવતારની રાહ જોઈ રહ્યા છે. દેવકરણભાઈને ખબર કેટલા વર્ષ ત્યાં છત્રસાલ મહારાજ રાહ જોઈ રહ્યા છે. જ્યારે ગાદી ઉપર શ્રીજી મહારાજને મંગલપુરી ધામની ગાદી ઉપર જ્યારે બેસાડવામાં આવ્યા ને, રાજી મહારાજ એનો હાથ પકડીને મંગલપુરી ધામની સ્થાપના થઈ, ગાદી ઉપર બેસાડ્યા ને, ત્યારે એ જ સમયે પ્રાણનાજી મહારાજે એક સંતના સ્વરૂપમાં, જ્યારે છત્રસાલ મહારાજ જંગલની અંદર હેરાન હતા, પરેશાન હતા, એની પાસે કાંઈ હતું નહીં, નહોતું સૈનિક કે કાંઈ હતું જ નહીં, અને એ દુઃખી હતા ને, ત્યારે એ સમયમાં પ્રાણનાજી મહારાજે સાધુના વેશમાં જઈ, એક જ સમય હો, મંગલપુરીની અંદર ગાદી, મંગલપુરીની સ્થાપના, અને આ બાજુ છત્રસાલ મહારાજને દર્શન આપવા. અને દર્શન આપીને એક સિક્કો આપ્યો, અને એ સિક્કો આપ્યો બુદ્ધજીના નિશાન વાળો, અને કીધું કે આ જે સિક્કો છે ને, આવો જ સિક્કો જેની પાસે હશે ને, એ જ નિષ્કલંક બુદ્ધા અવતાર હશે. અને એમની રાહ જોઈ રહ્યા હતા છત્રસાલ મહારાજ. આજે 12 વર્ષ થયા એ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે દેવકરણ ભાઈને આ બધી વાતની ખબર શ્રીજી મહારાજને કીધું કે મારા કાકાશ્રી એ પણ આતુર છે. ત્યારે શ્રીજી મહારાજ એમને આજ્ઞા આપી કે જાઓ તમે એમને જઈને સમાચાર આપો. દેવકરણ ભાઈ અહીંયા આવે છે અને બલદીવાન કાકા, જે છત્રસાલ મહારાજના પણ જે કાકા છે બલદીવાન કાકા, એમને પેલા એમની જોડે વાત કરે છે. આ બધાને ખબર હતી કે જેમની રાહ જોવાઈ રહી છે, છત્રસાલ મહારાજ જેની રાહ જોઈ રહ્યા છે. અને પછી છત્રસાલ મહારાજને જ્યારે વાત કરી, પાછળથી શ્રીજી મહારાજ
લાલદાસજી મહારાજ અને ઉત્તમદાસજી મહારાજને પણ મોકલે છે. જ્યારે શ્રીજી મહારાજ રામનગરથી ગઢા આવે છે અને એ ગઢાની અંદર જ્યારે પહોંચે છે ને ત્યારે ગઢાથી કોને મોકલે છે? લાલદાસજી મહારાજ અને ઉત્તમ દાસજી મહારાજને, આ બંનેને ત્યાં છત્રસાલ મહારાજ પાસે મોકલે છે. અને છત્રસાલ મહારાજને ત્યાં જઈ લાલદાસજી મહારાજ ભાગવતના શ્લોક એમને સંભળાવે છે, એમનો અર્થ કરે અને તરત જ છત્રસાલ મહારાજની આત્મા જાગૃત થઈ જાય છે કે જેમની હું રાહ જોઈ રહ્યો છું એ જ આ નિષ્કલંક બુદ્ધા અવતાર છે. ત્યારે છત્રસાલ મહારાજ કહે છે કે તમે જાઓ, એમને શ્રીજી મહારાજને અહીંયા પ્રાણનાથજી મહારાજને અહીંયા પન્નાની અંદર તમે લઈ આવો. દેવકરણ ભાઈને મોકલે છે અને કહી રહ્યા છે કે તમે જાઓ. લાલદાસજી મહારાજ અને ઉત્તમદાસજી મહારાજને કહે છે કે તમે જાઓ, એને લઈને આવો અને હું પણ સામે આવીશ. જ્યારે તમે એને લઈને આવો ને તો એનું સમય કરવા માટે હું પણ થોડાક કિલોમીટર આગળ આવીશ. જો આ રાજા, જ્યારે કોઈ મહાપુરુષ એના રાજ્યમાં આવતા હોય ને ત્યારે એ ક્યાં જાય? એના રાજ્યનો સીમાડો હોય ને ત્યાં એને લેવા માટે જાય. આપણે કોઈ મહેમાન આવવાના હોય ને તો પેલા ગામના પાદરે જે બસ આવતી ને ત્યાં આપણે મહેમાનને લેવા જતા, અને મહેમાન જાય ને ત્યારે એને પાદર સુધી, આપણા ગઈઠા હોય પાદર બનાવ્યું છે ને, અમથું નથી બનાવ્યું, આ આપણી સંસ્કૃતિ છે. પાદર એટલે ત્યાં એ છેલ્લું સ્થાન કહેવાય, ગામનું મેન સ્થાન કહેવાય. છેલ્લું ને પેલું બે, આવવા માટેનું પેલું, જવા માટેનું છેલ્લું. જોવો તમે, કોઈ મરી જાય ને એટલે એ નનામી નીકળે ને તો પાદર ઊભી રાખે ને. ત્યાં એક ઓલો પાદરમાં ઝાપો બનાવ્યો હોય, ત્યાં એક પથ્થર મૂક્યો હોય, શું કહેવાય ને ભવનભાઈ? ના, એક પથ્થર મૂક્યો હોય, ત્યાં શ્રીફળ વધારે. આ વિહામાં પણ ત્યાં શ્રીફળ વધારે, એને કાંઈક બીજું કહેવાય. જે પથ્થરનું એ કાંઈક એ મૂર્તિ બેહારી ટૂંકમાં, એટલે એને કાંઈક કહેવાય એવું. એટલે એ ત્યાં એ આપણો છેલ્લો વિસામો ગામનો. તો અહીંયા છત્રસાલ મહારાજ કહી રહ્યા છે કે તમે જાઓ, શ્રીજી મહારાજને સુંદર સાથને લઈ આવો અને હું પણ આવીશ એમને સામયા કરવા માટે. વાતે ગાતે એમને આપણા રાજ્યની અંદર લઈ આવી. અહીંયા લાલદાસજી મહારાજ છત્રસાલ મહારાજને ઘણો બધો ઉપદેશ આપીને આટલા જાગૃત કરી દીધા કે એને તરત જ વિશ્વાસ આવી જાય છે. શ્રીજી મહારાજ અહીંયા આવે છે રામનગર, રામનગરથી ગઢા, અને ગઢા જ્યારે રામનગરની ગઢાની અંદર હતા ત્યારે એક ધર્મા ડોકરી જે ગઢાના છે, ડોસીમાં છે, જેમનું નામ છે ધર્માબાઈ, અને એ જાગૃત થયા અને એને આ બધી વાતની ખબર, અને એ વાતની પણ એને ખબર પડી કે શ્રીજી મહારાજને આવીને કહે છે કે આપણી વાતો ક્યાં થઈ રહી છે? છત્રસાલ મહારાજ પાસે. આપણા જે મહારાજા છત્રસાલ છે એની સાથે આપણી બધી વાતો થઈ રહી છે અને હવે આપણને ત્યાં બોલાવી રહ્યા છે. તો શ્રીજી મહારાજ ત્યાંથી આવે છે પન્નાની અંદર. હવે આગળ ગઢાથી આવી રહ્યા છે અને પન્નાની અંદર જ્યારે જેવા જ આવે છે તો એક નદી છે. કઈ નદી છે? કિલા. આપણે ત્યાં જાય એટલે જોઈ ને, કિલકિલા નદી. ત્યાં શું છે? અમરાઈ ઘાટ, એટલે કે આંબાનો બગીચો હતો, આંબાનું જંગલ. એ આંબાનું જંગલ હતું અને એ નદીનો કિનારો, અને બધી કિનારા ઉપર ફરતે આંબાના ઝાડ હતા. આંબાના જ, એટલે એને શું કહેવાય? અમરાઈ આંબાનો ઘાટ. તો ત્યાં આવી પહેલે તો ત્યાં આવી અને શ્રીજી મહારાજ ત્યાં રોકાય છે, અને ત્યાં જેવા જ ઉતરે છે ને એ અમરાઈ ઘાટે આંબાના બગીચે કે ચલે અગરિये से परने पहुंचे आए डेरा किया अमराई में ठोर झंडे की बोलो श्री प्राणनाथ प्यारे की पूरी धाम की डेरा किया अमराई में. કિલકિલા નદીના કિનાર અને ફરતું જંગલ. આજે પણ તમે જાઓ ને તો એ નદીને પેલે પાર જાઓ ને, આ બાજુ પન્ના છે, પન્ના જિલ્લો છે, અને એ નદીને પેલે પાર જાવ એટલે ત્યાંથી બધું જંગલો અને ખીણો મોટી મોટી ચાલુ થાય. તો એ અમરાઈ ઘાટ જે આંબાનો બગીચો છે ત્યાં શ્રીજી મહારાજ સુંદર સાથ ને કેટલી જમાત હતી પન્ના પહોંચ્યા ત્યારે? 5000 થી પણ વધારે સુંદર સાથની જમાત લઈ અને શ્રીજી મહારાજ એ નદીના કિનારે, કારણ કે આવડી મોટી જમાત હોય ને તો એ જ્યાં પણ રોકાય ને ત્યાં નદીનું સ્થળ, તળાવ સ્થળ, જ્યાં પાણીની સુવિધા હોય ને એવી જગ્યા જ ત્યાં એ રોકાવા માટે પસંદ
કરવી પડે. તો કિલકિલા નદીના કિનારે શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને ત્યાં આવ્યા. જે આંબાનો બગીચો હતો અને ત્યાં આવ્યા ને જેવા જ ત્યાં પહોંચ્યા ને તો શ્રીજી મહારાજના દિલમાંથી એમના અંદરથી એક સંકેત મળ્યો. શ્રીજી મહારાજને થયું કે ડેરા કિયા અમરાઈ મેં ઠોર ઝંડે કી. શ્રીજી મહારાજે સુંદર સાથને કીધું કે અહીંયા આપણે હવે ધામ બનાવવાનું છે. શું બનાવવાનું છે? ઠોર ઝંડે કી ચિત લ્યાય. અહીંયા જાગણીનો ઝંડો આપણે રોપવાનો છે. અહીંયા મૂલ મિલાવો બનાવવાનો છે. અહીંયા પદ્માવતીપુરી ધામની સ્થાપના કરવાની છે. શ્રીજી મહારાજ જેવા જ પનાની ધરતી ઉપર પહોંચ્યા અને એ નદીના કિનારે જેવા જ પહોંચ્યા ને તરત જ શ્રીજીના દિલમાંથી આ શબ્દ નીકળ્યા એના મુખારવિંદથી અને સુંદર સાથને કહી રહ્યા છે કે આપણે અહીંયા પદ્માવતીપુરી ધામની સ્થાપના કરવી છે. અહીંયા આ જે પન્ના છે એ પન્નાને પરમધામની સ્થાપના, આ જાગણી બ્રહ્માંડનો આ મૂળ મિલાવો છે. તો ત્યાં એ નદી કિલકિલા તીર્પે ઉતરે પરમહંસ આયે અને આ કિલકિલા નદીના કિનારા ઉપર પરમહંસોને લઈ અને શ્રીજી મહારાજ અહીંયા ઉતરે છે. તિનમે સિરદાર અક્ષરાતીત, તિનમે સિરદાર અક્ષરાતીત દેખ અપના ઠોર સુખ પાયે. અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી મહારાજ એ 5000 જમાતના એ સિરદાર છે. એ સુંદર સાથના પ્રાણ પ્રિયતમ છે. અને જેવા જ કિલકિલા નદીને કિનારે જ્યારે એ ઉતરા છે, ઊભા છે, ત્યારે શ્રીજી મહારાજ સુંદર સાથને કહી રહ્યા છે કે હવે અહીંયા આપણે આ સ્થાન બનાવવું છે, ધામ બનાવવું છે. અને એ જે જગ્યા છે ને પન્ના, એ વિંધ્યાચલ પર્વતની તળેટી છે, પર્વત છે. અને એ પર્વતની એ તલેટી છે, કેન્દ્ર છે. એ વિંધ્યાચલ પર્વતનું એ ટોચ છે. વિંધ્યાચલ પર્વત કે ઉપર સુંદર ધામ સુહાય. આ વિંધ્યાચલ પર્વત અને એ ત્યાં આવી અને શ્રીજી મહારાજ ત્યાં રોકાય છે. તો બાજુમાં જે ગોળ લોકો હતા, આદિવાસી લોકો, જે ગોળ લોકોથી એ પ્રખ્યાત એક જાતિ છે ગોળ લોકોની, એ લોકો દોડીને આવે છે કે આવડી મોટી જમાત 5000ની, અને 5000ની જમાત જ્યારે આવે ને, વિચાર કરો 5000 એટલે કેટલી સંખ્યા થાય. આપણા ઘરની અંદર કાંઈ પ્રસંગ હોય ને 1000 માણસ થઈ જાય ને તોય આપણે હાફડા ફાફડા થઈ જાય છે કે નથી થઈ જતા? 500 જણાને આપણે હાથવી નથી શકતા. ઓહો, 500 જણાને તેડાવા છે, કેટલી તૈયારી, કેટલા મહિના સુધી તૈયારી કરતા હોય, કેવડા રસોઈ, આ બધું કેટલું મેનેજમેન્ટ કરતા હોય. ત્યારે એક દિવસ માટે જ રસોઈ હોય, એક જ ટાઈમ માટેની, પણ 6 મહિનાથી એની તૈયારી ચાલતી હોય ને ત્યારે 500 થી 1000 માણસને આપણે માંડ સાચવી શકતા હોય. અને અત્યારે પેલાની જમાનાની જેમ તો અત્યારે કેવું છે, બધું ઉધડું દઈ દીધવાનું. કેટરસથી બધું જ, બ્યુટી પાર્લરથી લઈ કેટરસ સુધી બધું ઉધડું. તમારે કાંઈ કરવા પણ નહીં, તમારી ખરીદી ઘરે આવી થઈ જાય, એ પણ કંઈ જવા પણ. છતાં પણ 6 મહિના સુધી આપણે ટેન્શન જાતું નથી. તો અહીંયા 5000 વિચાર કરો. આજે શ્રીજી અહીંયા છે, કાલે વાં, સાંજ અહીંયા, બપોર વાં, સવાર વાં, દરરોજ ફરતા. આજે આ ગામ છે, કાલે બીજા ગામ, કાલે ત્રીજા ગામ. તો એ બધાની વ્યવસ્થા કઈ રીતે થતી હશે? વિચાર તો કરો તમે, કઈ રીતે થતી હશે? એક આમ વિચારવા જેવી વાત છે ને, કઈ રીતે વ્યવસ્થા થતી હશે? અને એ 5000 સાથે હોય અને એ 5000 ને રહેવા માટે, એ નાવા માટે કેટલું પાણી જોઈએ, કપડાં ધોવા માટે કેટલું પાણી જોઈએ, તો નદી જ ગોતવી પડે ને. કિલકિલા નદીને કિનારા એવા ગોળ લોકો દોડીને આવે છે કે આવડી મોટી સાધુની જમાત, અને એ દોડીને આવે છે કે આ નદીનું જે પાણી પીશે ને, કારણ કે સાધુ આવીને પેલા એમાં એ જલ ગ્રહણ કરે ને પછી એમાં નાય ધોવે એ સાધુ સંતો, ત્યારે એ ગોળ લોકો દોડીને આવે છે કે એ જો કિલકિલા નદીનું પાણી પીશે ને તો એ સાધુની જમાત, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, શું થશે? બધાને ખબર છે શું થશે. ઝેરીલી હતી, એટલી ઝેરીલી હતી, એટલી ઝેરીલી હતી કે એની ઉપરથી કોઈ પક્ષી પસાર થાય ને તો પણ એ ઝેરથી એ મરી જાય, એટલી ઝેરીલી હતી. અને મેં સંતોના મોઢે સાંભળ્યું છે કે એ નદી છે ને એ ઝેરીલી કઈ રીતે થઈ. આપણે એક વખત એક જરાક પ્રસંગ લીધો હતો, લક્ષ્મીજીનું દ્રષ્ટાંત. લક્ષ્મીજીએ 7 કલ્પને 86 યુગ સુધી જે તપસ્યા કરીને
ફક્ત એક શબ્દ સાંભળવા માટે કે તમે કેનું ધ્યાન ધરો છો એનું નામ મને બતાવો. કોને પૂછ્યું તું? વિષ્ણુ ભગવાનને. તો એ વિષ્ણુ ભગવાન એ નામ આપી શક્યા નહીં. અને એ પરબ્રહ્મ પરમાત્મા આજે પન્નાની ધરતી ઉપર છે, કિલકિલા નદીને કિનારે આવ્યા છે. એ લક્ષ્મીજી જે 7 કલ્પ ને 86 યુગ સુધી તપસ્યા કરી, એની આંખમાંથી જે અશ્રુની ધારા વહેતી હતી ને, કે મારા ધણીએ મારાથી આટલું બધું અંતર કર્યું કે મને એ ભક્તિ કરે છે તો મારે ભક્તિ કરવી છે, તો કેની ભક્તિ કરવી? તો નામ વગર તો થાય નહીં. તો એ લક્ષ્મીજી રડતા રડતા 7 કલ્પ ને 86 યુગ સુધી તપસ્યા કરી અને આંખમાંથી જે આંસુની ધારા વહેતી થઈ ને, એ જ આ કિલકિલા નદી બની ગઈ. કારણ કે આંખમાંથી આંસુની જે ધારા અને વિરહ રૂપી જે આંસુ હતા એ ઝેર બની ગયું. શું બની ગયું? એટલું ઝેરીલું હતું એ પાણી. ત્યારે એ ગોળ લોકો દોડીને આવે છે અને કહી રહ્યા છે કે સાધુ સંતો ઉભા રહ્યો, તમે આ નદી જે છે એનું પાણી તમે પીશો નહીં, કારણ કે એ ઝેરીલું છે. જો તમે પાણીને પીશો ને તો તમે મૃત્યુ પામશો. બધા દોડી દોડીને આવીને કેવા લાગ્યા. ત્યારે સુંદર સાત નદીમાંથી પાણી ભરી આવે છે. કિલકિલામાંથી એક પાત્ર લઈને જાય છે અને એમાં પાણી ભરીને લાવે છે. શ્રીજી મહારાજના ચરણ ધોવે છે અને ચરણ ધોઈ અને જે ચરણામૃત છે એ ચરણામૃત ક્યાં નાખે છે? કિલકિલા નદીને. પછી બધો જ સુંદર સાથે નદીમાં નાવે, ધોવે, આનંદ ઉત્સવ કરે છે. આ ગોળ લોકો જોઈ રહ્યા કે આ શું, કે જે કિલકિલા નદી છે આટલી ઝેરીલી, અને એ નદીને આજે અમૃત બનાવી દીધું. જે વિષમય નદી હતી એ આજે અમૃતમય બની ગઈ. જેમ દ્વાપર યુગની અંદર કૃષ્ણજીએ કાલી નાગનું દહન કરી અને જે નદી જે ઝેરેલી હતી યમુના નદી, એને ઝેરમાંથી મુક્ત કરીને અમૃત બનાવી, એ જ સાક્ષાત આ કૃષ્ણ છે. કોણ છે? જેને કાલી નાગનું દહન કર્યું હતું, જેનું અભિમાન એને તોડ્યું હતું, એનું જે ઝેર ઉતાર્યું હતું, એ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણજી આ ફરીથી આ કલયુગની અંદર પ્રગટ થઈ રહ્યા. ડાર્યો ચરણામૃત નદી में पीछे नहायो सकल समाज तब सब गोड़ों ने और लोगों के दिल में वर्ती यह. એના દિલની અંદર તરત જ થયું કે આ તો સાક્ષાત કૃષ્ણજી છે, જે દ્વાપર યુગની અંદર આવ્યા હતા એ ફરીથી આ કલયુગની અંદર આવ્યા. ય તો શ્રી કૃષ્ણ મહારાજ કિયો નિર્મલ કાલી દહન તેહ ભેષ બેરાગી ધર આયે યહાં કર હે પૂર્ણ મનોરથ કાજ. અને એ જ કૃષ્ણજી સાક્ષાત આજે આ કલયુગમાં ભેષ બદલો કરી, એટલે કે સાધુનો ભેષ ધારણ કરી અને કૃષ્ણજી અહીંયા આવ્યા છે. ભેષ બેરાગી ઘર આયે યહાં કર હે પૂર્ણ મનોરથ કાજ हमारे और सब विश्व के छत्रसाल पे बड़ो सुख राज. અહીંયા એ ગોળ લોકો કહી રહ્યા છે કે આ તો છત્રસાલ મહારાજના રાજ્યમાં કોણ આવ્યું છે? સાક્ષાત શ્રી કૃષ્ણજી આવ્યા. જય જયકાર કરવા લાગ્યા. કેટલા યુગોથી, કેટલા વર્ષોથી એ જે નદી ઝેરેલી હતી, આજે પ્રાણનાથજી મહારાજે એ નદીને, એ કિલકિલાને એ ઝેરમાંથી મુક્ત કરી અને અમૃત બનાવી દીધી. ત્યારે એમનો જય જયકાર થઈ રહ્યો છે અહીંયા, અને કહી રહ્યા છે કે હમારા અને છત્રસાલ મહારાજના ભાગ્ય આ ઉઘડી ગયા. આજે એ ભાગ્યશાળી છે કે આપણા બુંદેલખંડની અંદર સાક્ષાત શ્રી કૃષ્ણજી આવ્યા છે. અને આ સમયે અહીંયા શ્રીજી મહારાજે છત્રસાલ મહારાજને સંદેશો મોકલે છે કે અમે અહીંયા પન્નાની અંદર આવી ગયા છે, તો હવે તમે મઉથી ક્યાં આવો? પન્ના. છત્રસાલ મહારાજ મઉ મકરવાની અંદર છે, એ મઉની અંદર છે, એમની રાજધાની એ સમયની અંદર ત્યાં હતી. અને આ જે પન્ના છે એ પન્નામાં એમના એક મહારાણી જે રહેતા હતા, જેમનું નામ છે, શું નામ છે? મજલી રાણી. પણ એનું નામ શું છે? હા, આવું યાદ રાખો ને તો બહુ મજા આવે. મને આમ કંઈક ભૂલાઈ જાય ને તો વાંધો ન આવે. ઘણી વખત તમને યાદ કરાવવા પ્રશ્ન પૂછતો હોય, તો ઘણી વખત મને યાદ ન હોય એટલે પ્રશ્ન પૂછતો હોય. તમને એમ થાય કે અમને પૂછે છે, પણ એવું નથી. મને યાદ ન હોય ને, ભૂલાઈ જાય એટલે હું તમને પૂછી લઉં, એટલે ગાડી ચાલે.
પાટા ઉપરથી ઉતરે નહીં અને એકદમ હાઈલા રાખે. તો અહીંયા શ્રીજી મહારાજ છત્રસાલ મહારાજને સંદેશો મોકલે છે અને મઉની અંદર, અને ત્યાં સંદેશો જાય છે ત્યારે છત્રસાલ મહારાજ ફરીથી સંદેશો મોકલે છે અને શ્રીજી મહારાજને કહી રહ્યા છે કે અહીંયા મહુની અંદર ઔરંગઝેબનું જે શાસન છે અને એમના શાસનના આ જે સૈનિક છે 4000ની ફોજ લઈ અને એનો સેનાપતિ ફરતે મઉને ઘેરી લીધું છે. છત્રસાલ મહારાજ મઉ છોડીને જઈ શકતા, કારણ કે પૂરા મઉને ઘેરી લીધું, ફરતી કોર ચોકી પેરો બેઠાવી દીધો છે. સૈનિકો 4000ની ફોજ છે અને છત્રસાલ મહારાજ પાસે તો ફક્ત 22 જ સૈનિક છે. હવે 4000ની ફોજ, 22 સૈનિક છત્રસાલ મહારાજ પાસે, તો કઈ રીતે યુદ્ધ કરે? ફરતી કોર ઘેરી લીધા છે, કોઈ બહાર જઈ શકતું નથી અને બહારનો વ્યક્તિ કોઈ અંદર આવી શકતું. ત્યારે છત્રસાલ મહારાજ સંદેશો મોકલે છે કે તમે કૃપા કરો કે તમે મહુની અંદર આવી જાઓ, કારણ કે હું નીકળી શકું એમાં નથી. તો અહીંયા શ્રીજી મહારાજ જે મહિલા સુંદર સાત છે, સ્વરૂપદેવ જે સુંદર સાત છે, એમને અહીંયા પન્નાની અંદર છોડી અને અમુક ખાસ સુંદર સાથને સાથે લઈ અને એ મવ આવે છે. તબ ચલે આપ પરને છે બહુ પહોંચે જાય, શ્રી બાઈજી સાત સ્વરૂપદેવ છોડ ચલે સબ આહે. બાઈજુરાજ મહારાણી અને મહિલા સુંદર સાત અને બુજુર્ગ સુંદર સાથને ક્યાં રાખે છે? પન્નાની અંદર. અને સુંદર સાથને, અમુક સુંદર સાથને લઈ અને શ્રીજી મહારાજ આવે છે મઉની અંદર. એ મઉની અંદર જે તીદુની દરવાજો છે, મહુ મેં તીદુની દરવાજે ડેરા કિયા વાહી. હવે એ મઉની અંદર શ્રીજી મહારાજ જ્યાં તીદુની દરવાજો છે, એટલે કે 3 કમાન વાળો દરવાજો, એને તીદુની દરવાજો કહેવાય. એને 3 દરવાજા હોય. એ તીદુની દરવાજે ત્યાં રહી અને શ્રીજી મહારાજ સુંદર સાથને ત્યાં એ દરવાજા પાસે એ ડેરા નાખે છે, એટલે ત્યાં રોકાય છે. અને મહુ મેં દીતુની દરવાજે ડેરા કિયા વાહી, રાજા ભેસ બદલ કે દર્શન કિયા તાહી. અહીંયા જેવા શ્રીજી મહારાજ તીજુની દરવાજે આવ્યા ને, છત્રસાલ મહારાજને ખબર પડે કે શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને મહુની અંદર પધારી ચૂક્યા છે. તો અહીંયા છત્રસાલ મહારાજ શું કરે છે? એક સામાન્ય નાગરિકનો ભેસ ધારણ કરે છે. પેલા આવીને ચકાસ તો કરે ને કે કદાચ આ કોઈ ઔરંગઝેબનું છલ કપટ તો નથી ને. પેલાના સમયમાં આવી બીક બહુ હતી. ભલે છત્રસાલ મહારાજને અંદરથી તો ખબર જ છે કે આજ મારા પરબ્રહ્મ પરમાત્મા છે, જેની હું રાહ જોઈ રહ્યો છું. પણ દુનિયાની દ્રષ્ટિમાં એના કાકા છે, એના જે બીજા સૈનિકો છે, તો એના કહેવાથી અહીંયા છત્રસાલ મહારાજ એક સામાન્ય નાગરિકનો ભેસ ધારણ કરી સામાન્ય માણસની જેમ આવી અને એ દર્શન કરે છે. રાજા ભેસ બદલ કે દર્શન કિયા તાહી. અને એવી રીતે દર્શન કરી અને પાછા મહેલની અંદર વયા જાય છે. ફેર દૂજી બેર ભેસ બદલ કે કર શિકાર કો રાજ. અને પછી બીજી વાર જ્યારે દર્શન કરવા માટે આવે છે ત્યારે એ શિકારીનો વેશ ધારણ કરીને આવે છે. પેલા સામાન્ય નાગરિકનો વેશ ધારણ કરીને આવ્યા અને પછી કેવો વેશ ધારણ કરીને આવે છે? શિકારીનો. શિકારીનો જ્યારે વેશ ધારણ કરીને આવે છે અને સુંદર સાથ બેઠા છે, શ્રીજી મહારાજ ચર્ચા કરી રહ્યા છે. સુંદર સાથ બધા જ શ્રીજીની સામે બેઠા છે, જેમાં અહીંયા આપણે કેમ બેઠા છે અત્યારે વિતક સાંભળવા? તો આગળ તો જગ્યા નથી, એટલે છત્રસાલ મહારાજ ક્યાં આવીને બેઠા? બધાયની પાછળ. ચર્ચા ચાલુ પહેલા જ થઈ ગઈ હતી. છત્રસાલ મહારાજ ચાલુ ચર્ચામાં જ્યારે આવ્યા ત્યારે બધાની પાછળ આવી અને બેસી જાય. તહા જાય ઠાડે ભયે તરહ મૂઢકી લ્યાએ. અને કેવી રીતે આવે છે? એકદમ જે મૂઢ વ્યક્તિ હોય ને, જ્યાં કાંઈ ખબર જ ન પડતી હોય ને, એવો હાવભાવ કરે છે. એકદમ મૂઢ જેવા બની અને ત્યાં ઉભા રહી જાય છે, બેસી જાય છે. ત્યારે પ્રાણનાજી મહારાજ કહે છે, કહી બાબાજુ રામ રામ. ત્યારે છત્રસાલ મહારાજ આવી અને ત્યાં એકદમ મૂઢની જેમ આવીને કહે છે, શું કહે છે? કહી બાબાજુ રામ રામ. રામ રામ કર્યા. બાબાજુ રામ રામ બોલો તો ખરા.
બાબાજુ રામ રામ. ત્યારે પ્રાણનાથજી મહારાજ શું કહી રહ્યા છે? બાબા બેઠો इत आए. अरे बाबा इधर आ जाओ, थोड़ा नजदीक आ जाओ, इतने दूर क्यों बैठे हो, थोड़ा नजदीक आ जाओ. कहीं बाबा और आगे आओ. ત્યારે શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે જાય બેઠે બિછોને પર. ત્યારે થોડુંક આમ પાથરણું કેમ પાથરું હોય, પેલા આમ હાવ કિનાર ઉપર ઊભા ઊભા બાબાજી રામ રામ કહી દીધું. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે બાબા થોડાક નજીક આવો, નજીક આવો, પાંગતમાં બેસો બધાની હારે. ત્યારે નજીક આવો તો કિનારા ઉપર જઈ અને બેસી ગયા. ત્યારે શ્રીજી મહારાજ ફરીથી કહી રહ્યા, કહી બાબા ઓર આગે આવો. અરે બાબા હજી થોડાક આગળ આવો, થોડા ઈધર આવો. બેઠો ઈત હજુર. અને ક્યાં આવીને બેસો તમે? એકદમ મારી નજીકમાં આવીને બેસો. કહા સે ઉઠ આયે ગયે તો ભી બુલાય આગે. પણ છત્રસાલ મહારાજ એમ કઈ એકદમ નજીક જાય? રાજા છે એમ જાય? કારણ કે રાજા હોય ને એને બીક જાજી હોય બીજા રાજ્યોની, બીજા રાજાઓની, અને એમાં અહીંયા ઔરંગઝેબનું શાસન. એટલે શ્રીજી છત્રસાલ મહારાજ એકદમ મૂંઢ જેવા બની ગયા છે, જાણે કાંઈ એકદમ સામાન્ય માણસ હોય ને એવું વર્તન કરે છે. અને શ્રીજી મહારાજ એમને આગળ બોલાવે છે, થોડાક આગળ આવે. આપણે કેમ ઘણી વખત આમ પાછળ આમ બેસવાની જગ્યા ન હોય ને તો આપણે એમ કંઈક આગળ આવો તો ખાલી આપણે આમામ આમામ જ કરીએ, આગળ હાલી નહીં. જગ્યા હોય ને તો હાલી નહીં કરીને એવું, કારણ કે પગ દુખતા હોય એટલે આગળ જગ્યા જોઈએ એટલે આપણે એ થોડીક આપણી વ્યવસ્થા રાખવી પડે ને. બોલો કૃષ્ણ કનૈયા લાલ. આજે 22મો દિવસ છે એટલે થોડીક આવી મજા કંઈક કરશું. આપણે 21 દિવસ કરી નથી, આનંદ નથી કર્યો, પણ આજે થોડોક કરતા રહેશું એટલે તમને એમ ન થાય કે આપણે આનંદ ઉત્સવ ન કર્યો એમ. હા, પ્રસંગ જાજા છે એટલે બધું આમાં આવશે. ત્યારે થોડાક આગળ આવે ને પાછા બેસી જાય. વરી શ્રીજી મહારાજ બોલાવે, વરી થોડાક આગળ આવે, વરી પાછા બેસી જાય. ત્યારે કહી રહ્યા છે કે અરે બાબા તમે મારી એકદમ નજીક આવીને બેસો ને. શું કહી રહ્યા છે કે તહાં સે ઉઠ આગે આए તો ભી બુલાए આગે, કહી અબ તો પરે તુમ ફંદ में. પ્રાણનાથજી મહારાજ કહી રહ્યા છે કે હે બાબા હવે તો તમે આ ફંદામાં આવીને ફસાઈ ગયા છો, હવે આ ફંદામાંથી તમે બહાર નીકળી શકશો. બોલો પ્રાણનાથ પ્યારે કી, છત્રસાલ મહારાજ કી, તામ કે ધણી કી. કહી અબ તો પરે તુમ ફંદ में अब कहाँ जाओगे भागे. કે બાબા હવે તમે અહીંથી ક્યાં જાશો, હવે તમે મારા ફંદામાં આવીને ફસાઈ ગયા. છત્રસાલ મહારાજ કે આ બ્રહ્માંડમાં કોઈ એવો નથી મને ફંદામાં ફસાવી શકે. તબ કહી મહારાજ ને નહીં એસો બ્રહ્માંડ में કોઈ, કે આ બ્રહ્માંડમાં કોઈ એવો હજી છે નહીં કે મને ફંદાની અંદર ફસાવી જાય. જો હમ પર ફંદા ડારહી કામ બુદ્ધ દિશે. એક જ વ્યક્તિ છે જે નિષ્કલંક બુદ્ધ અવતાર, એ જ મને એના ફંદામાં ફસાવી શકે. બાકી કોઈની તાકાત નથી, બ્રહ્મા વિષ્ણુ મહેશની પણ તાકાત, આ ઔરંગઝેબની પણ તાકાત નથી કે એ મને કેદ કરી લે. અને છત્રસાલ મહારાજે કીધું કે ઇનકી હમ ચાકર હે 12 વર્ષ છે. કેટલા વર્ષ થયા? 12 વર્ષથી હું એની રાહ જોઈ રહ્યા છું. એ મારા ગુરુ છે, હું એનો શિષ્ય છું. એના સિવાય હું કોઈના ફંદામાં ફસાવાનો નથી. અને મને એમને આજથી 12 વર્ષ પહેલા જંગલની અંદર જ્યારે હું દુઃખી હતો ત્યારે મને એ સાધુના રૂપમાં આવીને દર્શન આપ્યા હતા અને એ સિક્કો આપ્યો હતો કે બુદ્ધ નિષ્કલંક અવતાર આવશે અને એ તને મળશે. ત્યારે આ છાપનો જે સિક્કો હું તને આપું છું ને એવો જ સિક્કો એની પાસે હશે. છત્રસાલ મહારાજ કહી રહ્યા છે કે મને એ બુદ્ધજી સિવાય, એ નિષ્કલંક બુદ્ધ અવતાર સિવાય મને કોઈ ફંદામાં આ બ્રહ્માંડમાં કોઈ એવો નથી કે એ મને ફસાવી શકે. ત્યારે શ્રીજી મહારાજ કહી રહ્યા છે, જે બેઠા હતા ને આસન પાથરેલું હતું, છત્રસાલ મહારાજને કહે છે આમાં આસન ઉચકાવીને કે જોવો તો આમાં કઈ તમારો સિક્કો તમારા જેવો તો નથી ને, જરીક તમારી છાપને મેળવીને તો જોવો. શ્રીજી મહારાજ જે આસનની બેઠા હતા એ આસનની નીચે અસંખ્ય સિક્કાઓ હતા અને એ સિક્કા એ જ છાપવાળા, એ જ મોહર વાળા. અને છત્રસાલ મહારાજ તરત જ સાક્ષાત દંડત પ્રણામ કરે છે કે તમે જ નિષ્કલંક બુદ્ધા. બોલો નિષ્કલંક બુદ્ધા અવતારની.
छत्रसाल महाराज की तो प्यारे की यह हकीकत कह के ઉઠે ઉત થે મહારાજ. અહીંયા આ રીતે પ્રસંગ બને છે, લીલા થાય છે. છત્રસાલ મહારાજને એની મોહરનો સિક્કો બતાવ્યો, એને સાક્ષી બની અને એને જ્યારે પ્રમાણ મહિનું ને, એ પ્રમાણ વગર કોઈ દિવસ છત્રસાલ મહારાજ કે કોઈ પણ વ્યક્તિ પ્રમાણ વગર માને. આપણે પણ ન માન્યો પ્રમાણ જોઈ કે ન જોઈ. આપણને કોઈ એમ કહે કે આત્મા પરમાત્મા, આપણે અત્યાર સુધી એ જ વાત સાંભળીને આત્મા પરમાત્મા સિવાય બીજી કઈ વાત આવી? બરાબર. તો આત્માનું પ્રમાણ તો આપવું પડે ને, કે આત્મા ક્યાં છે, એનું ઘર ક્યાં છે. તો એનું પ્રમાણ આપણે ગીતામાંથી આપ્યું, ભાગવતમાંથી આપ્યું, ઉપનિષદોમાંથી આપ્યું, શાસ્ત્રોમાંથી આપ્યું, પુરાણોમાંથી આપ્યું. એટલું જ નહીં પણ વેદમાંથી પણ આપ્યું, કતેબમાંથી પણ આપ્યું, કુરાનમાંથી પણ આપ્યું, બાઇબલમાંથી પણ આપ્યું, અને બીજા પણ જેટલા મહાપુરુષોએ ગ્રંથની રચના કરીને બધાયમાંથી આપ્યું. આપણે ત્રણેય આત્માના જે વાત સાંભળીને, જીવ, ઈશ્વરી અને બ્રહ્મ સૃષ્ટિ, ત્રણ પ્રકારની આત્મા, જીવ, હંસ અને પરમહંસ. આમ ખાસ અને ખાસલ ખાસ. જીવ ક્યાંથી આવી, જીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ, જીવનું ઘર ક્યાં છે. પછી ઈશ્વરી સૃષ્ટિ એટલે કે આત્મા, આત્માનું ઘર ક્યાં છે. પછી કે બ્રહ્મ સૃષ્ટિ એટલે કે પરમહંસ, એ પરમહંસનું ઘર ક્યાં છે. હજી તમે આપણે જન્માષ્ટમી પછી ફરીથી જ્યારે સુરતથી વિતક શરૂ કરશું ને, ત્યારે તમે બધાએ આવજો. હજી આ બધી વાતો બાકી છે. હજી આપણે અહીંયા 1100 થી 1200 ચોપાઈ લીધી છે. હજી આપણે 4400 ચોપાઈનું આ વિતક છે, એમાંથી 1200 ચોપાઈ લીધી છે. 3200 ચોપાઈ હજી બાકી છે. ત્યારે આ બધું જ આત્મા પરમાત્માનું જે કાંઈ પરમ તત્વ છે ને, એ બધું જ આપણને સમજમાં આવી જશે જ્યારે આ વિતક આખે આખું આપણે સાંભળશું ને. વિતકનો અર્થ શું ખબર છે? આપણી આત્માની જ વાતો છે. આમાં આપણી આત્માની વીતેલી વાતો છે. આપણી આત્માની વીતેલી વાતો એટલે કે ક્યાંથી, કે જ્યાંથી આ બ્રહ્માંડ નહોતો બન્યો ને, ત્યારે પણ આત્મા હતી. કારણ કે આત્મા અખંડ છે, અમર છે, અવિનાશી છે, એનો નાશ થતો નથી. અને આ બ્રહ્માંડ બનેલો છે અને એક દિવસ આનો નાશ પણ થવાનો છે. તમે ભાગવત ગીતાને ખોલીને જોઈ લેજો. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ને ચૈનમ કલેદયન યાપો ન શોષ્યંતી મારુત. આત્માને કોઈ શસ્ત્ર, કોઈ એવું શસ્ત્ર નથી કે એને મારી શકે, કોઈ એવું પાણી નથી કે એને ભીંજવી શકે, કોઈ એવો પવન નથી કે એને સૂકવી શકે. આત્મા અજર છે, અમર છે અને અવિનાશી છે. આત્મા શુદ્ધ છે અને નિર્વિકારી છે. તો આત્મા બ્રહ્માંડ નહોતી ત્યારે આત્મા ક્યાં હતી? એનું પ્રમાણ જોઈએ ને. આપણને કહો કેમ કે તમારી આત્મા પરમધામથી આવી છે, તો એનું પ્રમાણ આપણને આ શાસ્ત્રોમાંથી મળે છે. તો અહીંયા છત્રસાલ મહારાજ પોતાની સાક્ષી જે હતી, જેની રાહ 12 વર્ષ ત્યાં જોઈ રહ્યા હતા, એ જ સાચા સદગુરુ, એ જ પરબ્રહ્મ પરમાત્મા, એ જ નિષ્કલંક બુદ્ધા અવતાર, જેમની આખી દુનિયા રાહ જોઈ રહી છે. એ પ્રમાણ જ્યારે એમને મળ્યું ત્યારે એને વિશ્વાસ આવ્યો અને મહેલની અંદર ગયા અને મહેલમાં જઈ અને રાણીઓને કીધું, એના જે કાકા હતા બલદીવાન એમને પણ કીધું, ને બીજા બધાને જે સૈનિકો હતા એ બધાને જ કીધું કે નિષ્કલંક બુદ્ધા અવતાર આપણા મહુની અંદર આવી ગયા છે. ત્રીજુની દરવાજે એ બેઠા છે. સુંદર સાથને લઈ અને જેને દર્શન કરવા હોય ને, એ બધા દર્શન કરવા આવો. સો સબહી કીजियो आए परवर दिगार रानी देवकुरनी थी महू में उन सुनी महाराज मुख ए ब्राह्मणियों में भेष बदल के दर्शन कियो इन तेह. અને જે દેવકુંવરી જે રાણી હતી છત્રસાલ મહારાજની જે મહુની અંદર, તો એ બ્રાહ્મણીઓનો વેશ ધારણ કરી અને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે. અને ફેર જાહેર હોય કે આગે ભીર લગાએ બલદીવાન મહારાજને ભેટ કરી બનાએ. જો આવી રીતે પેલા કેવી રીતે દર્શન, પહેલા એક સામાન્ય નાગરિકના રૂપમાં આવ્યા, પછી કઈ રીતે આવ્યા, શિકારીના વેશમાં આવ્યા, પછી મહેલમાં જઈને એની રાણીઓને કીધું તો રાણીઓએ પેલા બ્રાહ્મણીઓનું રૂપ ધારણ કરીને આવ્યા. પછી હવે શું કરે છે? હવે વાજતે ગાજતે આવે છે. એમાં બલદીવાન કાકા જે છત્રસાલ મહારાજના કાકા છે, એને આ બધી આગેવાની લીધી. જલુસ, હાથી, ઘોડા, પાલખીઓ તૈયાર કરી અને વગાડતા વગાડતા, નાચતા ગાજતા કોણ આવે છે અહીંયા? છત્રસાલ મહારાજ અને દેવકુંવરી રાણી. આ બધા જ વાતે ગાજતે અહીંયા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે. અને એ સમય એવો હતો કે અહીંયા આજે
ઔરંગઝેબનું જે લશ્કર છે કે વ બખત મહારાજ કો થી મુહિમ અફગન, જે ઔરંગઝેબનું લશ્કર અને એ લશ્કરનો જે મુખ્યો છે ને અફગન, એ 4000 સૈનિકને લઈ અને ફરતી કોર મૌને ઘેરી લીધું છે. અહીંયા છત્રસાલ મહારાજ પાસે તો ફક્ત 22 જ સૈનિક છે. કેટલા? હવે 22 સૈનિક, પૂરા હથિયાર પણ નહીં, કાંઈ પણ નહીં, કોઈ સવારી પણ નહીં, અને 4000ની ફોજની સામે યુદ્ધ કરવા માટે એ તૈયાર થયા. અને એ તૈયાર થયા અને શ્રીજી મહારાજના ચરણોમાં આવીને પ્રણામ કરે છે કે ભાઈ અસવારી તૈયાર આય કે લગે ચરણ, શ્રી રાજ રૂમાલ લેકે સિર પર ધરા, મહારાજ હાથ ધરા સિર ઉપર હોય પૂર્ણ મનોરથ કાજ, ઇન સમય લોગ લશ્કર કે કહે જો હમ હે પાવે ફતે. હવે આ સમયની અંદર છત્રસાલ મહારાજ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. શ્રીજી મહારાજના ચરણોમાં, પ્રાણનાથજી મહારાજના ચરણોમાં જ્યારે પ્રણામ કર્યા ત્યારે પ્રાણનાથજી મહારાજે એના સિર ઉપર રૂમાલ ઓઢાડી અને એને આશીર્વાદ આપે છે કે તમારા દરેક કાર્ય સફળ થાય. 22 સૈનિક પણ સાથે છે, બલદીવાન કાકા પણ સાથે છે. ત્યારે છત્રસાલ મહારાજ કહી રહ્યા છે કે હે શ્રીજી મહારાજ, મારા આ અંતિમ પ્રણામ છે. શું કહે છે? આ પેલા અને છેલ્લા. કેમ કે આ 4000નું સૈનિક એમની સામે યુદ્ધ કરવા માટે કોઈ દિવસ પાછા આવે? 4000 ને કોઈ દિવસ આ 22 જણા જીતીને આવે? ત્યારે શ્રીજી મહારાજ એના સિર ઉપર રૂમાલ ઓઢાડીને આશીર્વાદ આપે છે કે જાઓ, વિજય થઈને પાછા આવો. આશીર્વાદ આપે છે, કોઈ ચિંતા ન કરતા જાઓ. એ ભલે 4000 હોય પણ તમે 22 જે છો ને, તમે એક જ કાફી છો. ત્યારે જે સૈનિકો હતા એ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે જો આજે અમે આ યુદ્ધ જીતીને આવીને અને જે આશીર્વાદ મળ્યા છે અને એ આશીર્વાદના પ્રતાપથી જો યુદ્ધ જીતી જાય ને, તો આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આ બધા પ્રમાણ માગે હો. આ ચમત્કારો માગે ને, દુનિયા ચમત્કાર માગે, ચમત્કાર વગર કોઈ નમે નહીં. તો અહીંયા એ પ્રમાણ માગવા લાગ્યા કે જો આપણે જીતીને પાછા જીવતા આવશું ને, તો આ જે શ્રીજી મહારાજ છે, જે પ્રાણનાથ છે, એને જ સાક્ષાત શું માનશું આપણે? પરબ્રહ્મ પરમાત્મા. થોડીક ચર્ચા પણ આ સાંભળી હતી તો એટલો પણ વિશ્વાસ આવી ગયો કે આ નિષ્કલંક બુદ્ધ અવતાર છે. છત્રસાલ મહારાજે પ્રમાણ માંગ્યું, પ્રમાણ આપ્યું, તો એ લોકો સ્વીકાર કરવા માટે તૈયાર થયા. પણ ક્યારે જીવતા આવશું તો તમારા ચરણોમાં રહેશું, બાકી હવે કોઈ ચાન્સ નથી કે અહીંયા પાછા આવે આવવાના. પણ રાજી મહારાજ એને આશીર્વાદ આપી છે કે જાઓ, જીતીને તમે આવો. જબ ઉચ્ચે ફતેહ કરકે આયે શ્રી મહારાજ, તબ લોગોને કહ્યા બિન શ્રી રાજ ન હોય એ કાજ. બોલો પ્રાણનાથ પ્યારે. રાજી મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જેને આશીર્વાદ આપે, જેમની દ્રષ્ટિ જેના ઉપર પડે ને, એનો વાળ કોઈ વાકો કરી શકતા. ઓલા 4000 અને આ 22 સૈનિકને લઈને જ્યારે છત્રસાલ મહારાજ ગયા, એ 22 માંથી એક પણ ઓછા થયા નથી. બધાય પાછા આવ્યા. અને ઓલા 4000 જે હતા ને, એ 4000 ને એ મૌને મકરવાને છોડી અને એને ભાગવું પડ્યું. એ શ્રીજી છે, અહીંયા ધામના ધણી એમની સાથે છે. એના શિર ઉપર, એના છત્રસાલ મહારાજના શિર ઉપર શ્રીજીના આશીર્વાદ છે. જાકો રખે સાયા માર શકે ના કોઈ. કદાચ આ આકાશની અંદર જેટલા તારોડિયા છે ને, એને કદાચ તમે ગણવા બેસો ને તો ગણી શકાય, પણ એનાથી વધારે કદાચ તમારા દુશ્મન હોય અને પરમાત્માની કૃપા હોય ને તમારી ઉપર, પરમાત્માએ આપણો હાથ પકડ્યો હોય ને, તો આપણો વાળ કોઈ વાકો કરી શકતા, પણ આપણો રસ્તો સાચો હોવો જોઈએ. તો અહીંયા એ 4000 ફોજની સામે યુદ્ધ કરી અને જીતી અને એ આવે છે અને સૈનિકો જય જયકાર લગાવે છે કે આ સાત શ્રી રાજજી વગર, કૃષ્ણજી વગર આ કોઈ દિવસ જે અશક્યને શક્ય કરી દીધું. હવે અશક્ય જ ને, 22 જણા 4000ની સામે કોઈ દિવસ ઝીલી શકે? ખાલી એક કાંકરી મારે ને છેટા ઉભા રહીને તો એ ઝીલી શકે નહીં. જય જયકાર કરવા લાગે છે. અબ વ્યવહાર ફેર શ્રી મહારાજે દેખ્યા પટ જો તારતમ. પછી મૌની અંદર શ્રીજી મહારાજ અહીંયા
ચર્ચા કરી રહ્યા છે. છત્રસાલ મહારાજે ચર્ચા સાંભળી તો હવે છત્રસાલ મહારાજની આત્મા જાગૃત થઈ ગઈ અને શ્રીજી મહારાજને કહી રહ્યા છે કે હવે મારે રાજ કરવું, તમારી સેવા કરવી છે, મારે આ રાજ કરવું નથી. તબ વ્યવહાર છૂટત મુझसे જાગ ખડી આતમ મઉ સેતી પરનામીને પહોંચે શ્રીજી સાહેબ. છત્રસાલ મહારાજની આત્મા જાગૃત થઈ ગઈ અને એને હવે શ્રીજી મહારાજની સેવા કરવા માટેની ઉત્કંઠા વધી રહી છે. હવે શ્રીજી મહારાજ અહીંયા મઉથી આવે છે. ક્યાં? પન્ના ધામની અંદર, જ્યાં બાયજુરાજ મહારાણી અને મહિલા સુંદર સાથને એ ત્યાં હતા, ત્યાં આવે છે. અને ત્યારે પન્નાની અંદર હવે જે લીલા થશે, 11 વર્ષ સુધી શ્રીજી મહારાજ અહીંયા પન્નાની અંદર માસુકની લીલા કરશે. એ માસુકની લીલા હવે આપણે કાલે લાલદાસજી મહારાજને કહી કે કાલે આપણે એ લીલાને શ્રવણ કરાવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાધજી, કાલે અંતિમ દિવસ છે. આપણે કાલે વિતકની પૂર્ણાહુતિ છે, તો બધા પ્રેમથી પધારજો. અને સાંજે આપણે નાસ્તાનો પણ આયોજન રાખેલ છે, તો નાસ્તા. અને કાલે કદાચ આપણે શનિવાર છે અને પૂર્ણાહુતિમાં થોડુંક કલાક, અડધી કલાક કે 1.5 કલાક વધારે સમય થઈ જાય તો કાંઈ ઉપાધિ કરવાની, કારણ કે છેલ્લો દિવસ છે એટલે ચાલશે ને, બરાબર ને? હા. અને કાલે રવિવારની પછી પાછળ રવિવાર છે, એટલે રવિવારની રજા, એટલે એ પણ દોહરાવશું. ચોપાઈ દોહરાવશું. ફેર શ્રી મહારાજે દેખિયા પટ જો તારતમ અબ વ્યવહાર છૂટત મોજ સે જાગ ખડી આતમ જાગ ખડી આતમ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સતગુરુ મહારાજ કી. શ્રી जियावर धाम के धणी की. श्री बायजुराज महारानी की. स्वामी श्री लालदासजी महाराज की. महाराजा छत्रसाल जी की. तीनों धाम की. बोल बोल पंजे वाले की. समस्त सुंदर साथ की. प्रणाम.